મારા નશાની શું જરૂર છે? તમે આ ટીટોડી હોય તમે જોઈજો, એ વ્રત કે જુવાન એમાં તમે ભેદ નહીં પાડી શકો. એ કાંઈ પીએ છે, સવારમાં ઉઠીને ચા પીએ છે, સિગરેટ પીએ છે, 135 ખાય છે, 300 ચડાવે છે, કોફી પીએ છે, કોકો પીએ છે, કાંઈ પીએ છે, અને છતાં હાલવાનો ઠસો જોવો તો ક્યાંય નીકળી જાય તમારે. અને તમારી સામે એમ જોવે કે આપણને નશો ચડી જાય. એમ યુવાની પોતે જ એક નશો છે. અને જે એમાં બીડી, સિગરેટ, તમાકુ, શરાબ કે જે તે વસ્તુ નશા માટે જે પીએ છે, એક ગુટકાની પડીકી આમાં ઠલવીને મોઢામાં ઠલવતો હોય, એ યુવાન પોતાની યૌવનનું જ અપમાન કરે છે. એને પોતાનું ગૌરવ હોય યૌવનનું, આ ખાઈ પી જ ના શકે. પોતાનો નશો હોય એને તો એને ગૌરવ સમજ્યો છે. નશા મુझ में है शराब में नहीं, नशा मुझ में है शराब में नहीं, यदि शराब में होता तो बोतलें क्यों न उछलती. શરાબમાં નશો છે જ નહીં, હોય તો બોટલા એ બધી શાંત જ ઊભી હોય છે. ગધેડા જન સૂંઘતા નથી. હરિયાણા ખેતર હોય, સોસરવું ગધેડું નીકળી જાય, હડાટ જાય. નહીં તો કેવી લીલી કુંજાર તમાકુ ઊભી હોય. એટલે ગધેડાને આવી રીતે ખેતરમાં સોસરો આમ આંખ્યું વીંચીને ભાગતો જોઈને એટલે કોઈ કીધું કે લા ગધેડા આવું સરસ લીલોતરી છે તું ખાતો નથી. ગધેડો કે માણસ હતો ત્યારે બહુ ખાધું એટલે ગધેડો થયો, હવે ખાવ તો શું થાવ. ઘણા લોકો કે તમાકુ ગુટકા થોડક ના નાખે ને તો સવારમાં કોલ ટ્રંક નથી આવતો. એટલે સમજે ને, જાય ટોયલેટનો ટ્રંક કોલ નથી આવતો, ટોયલેટ જવાનું થતું નથી. અરે ભલા માણસ, અમે કાંઈ નથી પીતા તો તમે કયો ત્યારે જઈ આવીએ. જરૂર જ શું છે ભાઈ? બાળપણમાં મસ્તી હોવી જોઈએ. બાળક છે ને ખેલતું કૂદતું રમતું જ હોવું જોઈએ. ઘણા લોકો અમારી પાસે ફરિયાદ કરીને આવીને કે સ્વામી આ છોકરો તોફાન બહુ કરે છે, તે ગઈઢો છે. કોઈ દાદાએ કઈ તોફાન એવી રીતે કર્યું, ગલગોટિયા સોફા ઉપરથી આમ કરે છે. અમારા દાદા સોફા ઉપર ગલગોટિયા બહુ મારે છે. હું છીક ખાય તો ચોખ્ઠા પડી જતા હોય, શું કરે. અને ઘણા જોજો મસ્તી કર, ઘણા છોકરા એવા હોય ગોરમાં જેવા હોય, જ્યાં બેહાડો હોય ત્યાં બેહી રહ્યા. ગોળા જેવી નાની માટલી બાંધી હોય, કતડી જેવી ફાંદ હોય, બાજરાના ડુંડા જેવા હાથ હોય, લસણની કળી જેવું નાક હોય, કપાસિયા ચોટાડે એવી આંખ્યું હોય. અને પછી શું કે અમારો છોકરો હાથ ખોટનો છે. હાથ ખોટનો, હાથે ખોટ આમાં છે. નાકમાં ઇન્ડિકેટર્સ ચાલુ હોય પાછું. માં કુરુ ધન જન યૌવન ગર્વ, હરાતી નિમેષાત કાલ સર્વમ, માયામયમિદમ અખિલમ હિત્વા બ્રહ્મપદમ ત્વમ પ્રવિશ્ય વિદિત્વા. હે મૂઢ જીવ, ધનનો, સ્વજનોનો, શિષ્યોનો અને યૌવનનો ગર્વ ન કર. કારણ કે એ બધું કાળની એક થપાટમાં ઉડી જશે. કારણ કે બધું માયામય છે, છેતરામણું છે, દુઃખદાયક છે, નાશવંત છે. માટે ભગવાનનો બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ્ય વિદિત્વા, ભગવત પદ, ભગવત સ્વરૂપ, ભગવાનની મૂર્તિ, ભગવાનનું ભજન, સત્સંગ, એમાં તું પ્રવેશ કર. એટલે કે એને માર્ગે ચાલ, એમાં મન લગાડ. અને શું કર કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ. ઊઠ. જો કે આ વિશ્વમાં
ભક્તિ ન કરતો હોય એવો કોઈ પ્રાણી નથી. બધા જ ભક્તિ કરે છે. મનુષ્ય તો કરે જ છે. 600 કરોડની વસ્તી હશે, બધા જ ભક્તિ કરે છે. બધા જીવ પ્રાણીઓ પણ ભક્તિ કરે છે. પણ કોની ભક્તિ કરે છે એ વિચિત્ર છે. ભક્તિ એટલે પ્રેમ, સેવા, આરાધના, હેત. કોઈ ધનની ભક્તિ કરે છે, કોઈ પુત્રોની, કોઈ સ્ત્રીઓની, કોઈ પુરુષોની. બધા ભક્તિ કરે જ છે. એની જ આરાધના, એનો જપ, એનું જ ધ્યાન, એનું જ ચિંતન છે ને. બધા ભક્તો જ છે. પણ નારાયણના, ભગવાનના ભક્ત છે એ સાચા છે અને એ શ્રેષ્ઠ છે. કારણ કે બીજે જ્યાં ભાવ બાંધ્યો છે, હેત બાંધ્યું છે, કે એની સેવા કરે છે, એ બધું તો કંઈ કામ આવતું નથી. લોકમાં જરૂર થોડું ઘણું કામ આવે જ છે, નથી આવતું એમેય નથી. જરૂર પડે ત્યારે સ્વજનો, પૈસો બધું કામ આવે જ છે ને. સાવ નકામું હોય એવું તો માણસ કાંઈ રાખે જ નહીં ને. બધા કામના તો હોય, પણ એ જેટલા કામમાં આવે છે એનાથી વધારે નડવાના કામમાં આવે છે. પણ એ સમજાતું નથી, અને જ્યારે સમજાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે પહેલેથી ચેતવાની વાત કે આ બધી પૈસો પણ જોઈએ, સગા સંબંધીઓ જોઈએ, યૌવન પણ જોઈએ, પણ એ બધાની મર્યાદા સમજી રાખવી, વિવેકથી કામ લેવું. અગ્નિ વગર કઈ રસોઈ પાકે? અગ્નિ વગર કઈ અજવાળું થાય? અગ્નિ વગર શિયાળાની ટાઢ જાય, પણ ખિસ્સામાં ન ભરાય. બસ તાપી લેવાની વાત છે. એ તાપતા જેને આવડી જાય એ કર્મમાં કુશળ. અને એ બધું સંતો શીખવાડે છે. જેને એ નથી સમજાતું એ બધાને એમ લાગે છે કે આ બધા સાધુ સંતો પૈસાથી જ બધું કરે છે, દાન આપીએ તો લઈ લે છે, અને પાછા એમ કહે છે કે બધું નકામું છે. વિચિત્ર વાત તો છે જ ને. તમે અત્યારે પૈસા વગર તો આ બધું થતું જ નથી. પણ એ જે સત્સંગમાં છે, સમજે છે, એ સમજે છે કે ભાઈ ખોટું છે એનો મતલબ જુદી સેન્સથી વિચારવાનું છે. બસ આટલું કે એનો ઉપયોગ કરો, એનો કોઈ વાંધો નથી. પણ એના માટે કુરબાન થઈ જવું, મરી જવું, ભગવાન ભૂલી જવા, એ ખોટું છે. પૈસો હોય, ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનના ભક્ત હોય અને પૈસો હોય, સંબંધી હોય, સ્ત્રી હોય, છોકરા હોય, ઘર હોય, વૈભવ હોય, એ બધું જ એના માટે તો કામનું છે. કેમ કે બધું જો ભગવાનમાં લગાડે તો બધાનું કલ્યાણ થાય ને એનું થાય. પૈસાથી જ ઠાકોરજીના શણગાર, પૂજન, અર્ચન, સેવા બધું થાય છે. પણ એનો અહંકાર આવી જાય તો સેવાય પણ ઉપાધિ કરે, ઉલટાનો દ્રોહ કરાવે, સત્સંગ કરતા કરતા પાપમાં પડી જાય. એટલે મમતા અને અહંતા બસ એ જ છોડવાની વાત છે. બાકી આ ડોક્ટર લોકો હોય છે, બધા દર્દીઓની સેવા કરે છે, કેટલા વાલપથી કરતા હોય, પણ ગુજરી જાય તો એને આંસુ ના આવે. આંસુ ત્યારે આવે જો પેમેન્ટ ન થાય તો. નહીતર મમતા કેવી પણ મમતાથી એ લોકો સેવા કરતા હોય. બસ એવું જ છે. સંભાળીને કરવાનું છે. અને આમે દુઃખ મમતા જ આપે છે. દુઃખ મમતા જ આપે. જેટલી મમતા ઓછી આ બધી જગ્યાએ જ્યાં જ્યાં જે પ્રકારે
જે ત્યાં એક ભગવાન ને ભગવાનના ભક્તો સંતો સિવાય જ્યાં જ્યાં મમતા હોય એમાં દુઃખ જ આવે, સ્વપ્ને સુખ ના આવે. હોય તો ના શું કામ પાડે શાસ્ત્રો, ભગવાન કે સંતો ના શું કામ પાડે? પછી સમજવામાં જિંદગીઓ વહી જાય, જિંદગી નહીં જિંદગીઓ વહી જાય. જે વેલા સમજી જાય એને નરસિંહ મહેતો કહેવાય, એને મીરાબાઈ કહેવાય, અને ન સમજાય એ બધા તો ગોથા માર્યા જ કરે. એટલે ધનનો ગર્વ ન કરવો, મમતા ન કરવી, જોઈએ તો ખરું પણ માપમાં રાખવું. સ્વજનો એ કઈ ભાગી જવાનું નથી, ઘરબાર છોડીને ભાગીને જાવે ક્યાં? એ બે વિશે આપણે થોડું સમજી લીધું છે કે પૈસાનો ગર્વ કેવો દુઃખ આપે છે, સ્વજનોનું પણ કેટલે સુધી કામ આવે છે, પછી કામ આવતા નથી. હવે છે યૌવનની વાત, ત્રીજી જે શંકરાચાર્યજી મહારાજ કહે છે કે યૌવનનો ગર્વ ન કર. સમજીને કીધું છે. અને યૌવન છે એ તો ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંજે પાંખ, અણદીઠ ભૌમકા ઉપર યૌવન માંડે આંખ. એને જે દેખાય બીજા ના દેખાય. કારણ કે બહુ માદક છે ને, એને જે દેખાય બીજા ના દેખાય. માદક કેવી છે? એ દરબારની ડેલી હોય અને ત્યાં 20-25 દરબારો પૂળો મૂછો રહી ગયો હોય, હાય અલમસ્ત શરીરો હોય, પાડાના કાંધ જેવી કંધરોટી હોય, ફાળિયા બાંધીને બધા આમ બેઠા હોય, અને એ વખતે બાજુમાં ગોઠણ ઊંધા નાખી અને કસુંબો તૈયાર થતો હોય, મોટી આરસની ખરલ હોય, જાણે નાનું હોડકું પીડ્યું હોય, એમાં પાશેરક નાખ્યો હોય અફીણ, પાણીનો છટકોરો મારતો જાય અને એને આરસના પથ્થરથી ઘૂંટતો જતો હોય, એની ખરલની દિવાલમાં ભટકાતું હોય ને કસરાક ભટાક અવાજ થતા હોય, પાણી ઉમેરાતા એ કસુંબો તૈયાર થઈ જાય ને લાલ ત્રાંબિયા જેવો થઈ જાય. એ એવો કસુંબો બને, વગર પીધે ખોખારા મંડે આવવા, મૂછે તાવ મંડે ચડવા, ભલે બાપ પડકારા ઉઠવા માંડે. બાપ પીવે તો દીકરાને ચડે ને દીકરો પીવે તો બાપને ચડે. બિલાડી 2 છાંટા જો ચાખી જાય તો હાવજની સામે થઈ જાય. ભાંગલા ગાડા ઉપર જો એની છાલક પડી જાય તો વગર બળદિયે ઢળતા દીવ દમણ ને ગોવા સુધી વીવી જાય. અને એ છાલક ધરતી ઉપર પડી જાય તો ધરતીના હાથ પાતાળ ચીરીને શેષની ફણા ઉપર એક કહુંબો પડે અને આખું બ્રહ્માંડ ધ્રુજી જાય એવો કહુંબો તૈયાર થઈ ગયો. હવે એ કસુંબો ડાયરામાં જયારે સૂરજ નારાયણ ના હમશે, મારા હગા દીકરાના હમશે, હમ તું હામાં ડાયરામાં અંજળીઓ પીવડાવાતી હોય, અને એવા ડાયરામાંથી જૂની થઈ ગયેલી વપરાઈ ગયેલી ખરળ પછી ઉકરડે નાખી દીધી ડાયરાએ, અને એમાં વરસાદનું પહેલું ઝાપટું જેઠ મહિનાનું પીડ્યું, અને એ ઝાપટું થોડી વાર રહીને વયું ગયું, અને ઓલી ભાંગલી ખરલમાં પાણી ભરાણું, અને એમાં ઓલો અફીણનો કહુંબાનો પાહ ઓગળ્યો, અને વલી કસુંબો થોડોક તૈયાર થઈ ગયો. એમાં ઉકરડામાંથી એક ઉંદર ફરતો એમાં આવી અને એમાં થોડોક ચાખી ગયો, અને ચાખતાની સાથે તો 2 પગે ઊભો થઈ ગયો. લાલ ગુમ ટમેટા જેવી આંખો થઈ ગઈ, મૂછુના 2-5 પૂખડા હતા પણ ફરક થવા માંડ્યા. ધરતી ઉપર હાથ મીંડો પછાડવા કે ક્યાંય ગયા એની જાતના મીંદડા. એની દીકરીએ દીવો ન રેવા દઉં, કુળનું નિકંદન કાઢી નાખું, એને કુળમાં કોઈ હરાજ પિંડ તર્પણ કે પાણી પાનારું કોઈ રેવા ન દઉં.
ક્યાં છે એની જાતના બધા મીંદડા? ત્યાં બધા ઉંદરડા દરમાંથી નીકળીને જોવા માંડ્યા કે આ શું છે. ગઈઢિયા બુઢિયાઓ છાજલીઓ માંડીને જોવા માંડ્યા. એમાં એક વૃદ્ધ ઉંદર હતો. એને નજીક આવીને પેલા ઉંદરને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ મીંદડાની સામે પડકાર ન નખાય. તો કે વડીલો તમને આદર છે પણ અત્યારે વ્યા જાઓ, તમે અમને બીકણા કરી નાખ્યા છે, બાકી એક એક મીંદડાનું દીટ વીણી લેવું છે. કે ત્યાં તો એક મીંદડો ફરતો આવ્યો. મીંદડાને જોયો ત્યાં તો ઉંદરડો ચકડી ભમ લઈ ગયો, પૂંછડી ઉપર ફરવા માંડ્યો. ગરિયો જાણે ભમરડો લઈ ગયો એમ લઈ ગયો. તો બિલાડાને મોઢું કેની પાસે દેખાણું નહીં. બિલાડો કે આ જાનવર ક્યું છે કે અમારી જાતનો પડકાર કરે છે. એને ઇમરજન્સી મીટિંગ બોલાવી મીંદડાઓની. એટલે આવો ને કે આ જાનવર ક્યું છે. ઘડીક તો નક્કી ન કરી શક્યા. ત્યારે વડીલ એક બિલાડો હતો, એમણે જોઈને કીધું કે જુવાન ઉંદર છે પણ અમલ પી ગયો છે. એમ નશો જુવાનીનો જયારે ચડે છે ત્યારે આવી માદકતા જુવાનને આવી જાય છે. એવી જુવાની છે, એવું યૌવન છે, દુધવાટ કરતો એક શક્તિનો સ્ત્રોત છે. નદીને નાળા વહેતા જેઠ અષાઢ શ્રાવણના ભાદરવામાં જ્યારે પૂરપાટ જતા હોય એવું યૌવન છે. માય કાંગલાને પણ જુવાની આવે ત્યારે જોશ હોય છે, અરમાનો હોય છે. અને દુનિયા કો બદલ ડાલો, સમાજ કો બદલ ડાલો, એ સબ અંધશ્રદ્ધાઓ કો મિટા દો. અરે ભાઈ રેવા દે. પણ એ જુવાનીનો અમલ પી ગયો છે. જુવાની જરૂર ફાટ છે. વહેતા મોટા ગંગા સાબરમતી નદીઓ જેવો એક શક્તિનો ધોધ છે. સમજો એવી યુવાની, એની એવી માદકતા, પડકારો કરવાની મન થાય, પ્રોબ્લેમને ફેસ કરવાની ઈચ્છાઓ થાય, કંઈક કરી બતાવવાની તમન્નાઓ થાય, અને શરીરમાં અને મનમાં જોશ સમાતો ન હોય. ત્યારે એક જ વસ્તુ છે, નદી નાળાઓ ગંગા જેવી નદી હોય, છલકાતી હોય, પણ એને જો સારી દિશા આપી દેવામાં આવે તો પૃથ્વીના પટને હરિયાળું કરે. અને એ જ જો નદીને દિશા ન મળે તો વિનાશ વેરી નાખે. મૂળ વાત છે દિશા આપવાની. એમ યૌવનને પણ જરૂર છે, શક્તિનો સ્ત્રોત છે. જો સારી દિશામાં વળી જાય તો પોતાનું અનેકનું જીવન હરિયાળું કરે, અને જો અવળે રસ્તે વળી જાય તો વિધ્વંસ અને વિનાશ વેરી નાખે. માટે જ કોઈએ સરસ કહ્યું છે, સોચ કો બદલો સિતારા બદલ જાયેગા. सोच को बदलो सितारा बदल जाएगा, नज़र को बदलो नज़ारा बदल जाएगा, किश्तियाँ बदलने की ज़रूरत नहीं है, दिशा को बदलो किनारा बदल जाएगा. બહુ સરસ. આ એટલું બધું મને ગમે છે. એમાં કેટલું સરસ કવિએ કહ્યું છે, સોચ કો બદલો સિતારે બદલ જાયેંગે. સોચ એટલે વિચાર, પોઝિટિવ થિંકિંગ કરો. વિચાર ઉપર છે. મન કે હારે હાર હે, મન કે જીતે જીત. આ 293 રન થઈ ગયા પછી આઉટ કેમ થઈ જાય છે? વિચાર બદલાઈ જાય છે. વિચાર જ્યારે ડગવા માંડે છે ત્યારે શરીર ડગી જાય છે અને ત્યારે પતન થઈ જાય છે. નહીં તો જ્યાં સુધી વિચાર ડગતો નથી, એને એમ જ હોય કે હું ફ્રેશ થઈને જ આવ્યો છું, પણ એને આંકડો દેખાય સામે અને પછી મન ડગી જાય છે. થશે નહીં થાય, થશે નહીં થાય, ન થાય. બધો આધાર મન ઉપર છે. એટલે વિચાર એના આવે, બસ પોતે વિચારે કે મારે કાંઈક ઉન્નત થવું છે, ગમે તેમ થાય, મારે કોઈનો આધાર નથી લેવો ને મારે 2 પૈસા કમાઈને દેખાડી દેવું છે, તો માણસ ગમે તેમ કરશે. વિચાર બદલશે તો કમાશે. હશે ભાઈ હવે બહુ મરી ગયા બળ કરી કરીને કોઈનું કાંઈ નથી થતું. આમાં જો ને ઓલા ઊંધા થઈ ગયા વાંચીને ગોલ્ડ મેડલ લઈને આવ્યા, નોકરી વગેરે રખડે છે, અને નાપાસ થયા છે 3 વાર, એ બધા 40 હજાર કમાય છે. ભીણા ગીણાનો કાંઈ મેળ નથી. કોપી કરો. હવે એને કોઈ જ્ઞાન ના થાય. વિચાર જ એવા કરી નાખ્યા. વિચાર કરી નાખ્યા. વિચાર બદલે તો જ ભાગ્ય બદલા. જે પછી કે નિરમાવાળા હોય કે ધીરુભાઈ અંબાણી હોય કે વિચારો જ ઊંચા હોય.
બસ પેટ્રોલ પંપ ઉપર એ નોકરી કરતા ધીરુભાઈ અંબાણી. પેટ્રોલ ભરાવા આવ્યો તેને જેમ તેમ તતડાવ્યા. ત્યારે એનો વિચાર કેવો એમ, એણે કીધું આજ તું મારી સામે બોલી લે પણ એકવાર ભારતમાં બધે મારા જ પેટ્રોલ પંપ હશે. એનો વિચાર એને બીજ મૂકી દીધો છે ને ત્યારથી હશે મને આવું આપણે આવું જ કરવું છે, કંઈક કરવું છે, કંઈક કરવું છે. વિચાર બદલાય છે ત્યારે ભાગ્ય બદલાય છે. જેને એમ લક્ષ્ય સાધો આ બધું કે જ છે ને, એ વિચારો જ છે ને. આપણે પણ જીવનમાં સત્સંગી હો ન હો પણ એક વસ્તુ એવી છે, યુવાન અવસ્થામાં કે જ્યારથી સાંભળીએ ત્યારે એક વિચાર એ મૂકવાની જરૂર છે કે મારે સદગુણી થઈને જીવવું છે કે દુર્ગુણી થઈને જીવવું છે. તો આપોઆપ સદગુણોનો વિકાસ થશે. પણ કોઈ દી વિચાર જ નથી કરતા, જેવું જીવાય એવું જીવીએ છીએ. નક્કી ક્યાં કર્યું છે કે મારે સદગુણોની જ સાધના કરવી, દુર્ગુણ હોય એટલે વીણી વીણીને ઓછા કરવા છે, તો સદગુણોનો વિકાસ થાય. વિચાર નથી. જુઓ ને ક્યાં કોઈ સવાર ઉઠીને આપણે વિચાર કરીએ છીએ કે મારે સદગુણ મય જ આખો દિવસ કાઢવો છે, દુર્ગુણ મય એકેય પ્રવૃત્તિ થાય એવું મારે નથી કરવું, એવું ક્યારે આપણે વિચારતા ને. જેમ થાય એમ હાલ્યું જાય છે. જેમ આપણે કયા દિવસે નક્કી કર્યું કે આપણે એકાંતિક ભક્ત થવું છે, થવાય તો થાય, ન થાય તો કાંઈ નહીં, ઉતાવળ નથી, કોઈ વિચાર જ નથી. જો કે નરસિંહ મહેતા જેવી, ચૈતન્ય મહાપ્રભુ જેવો પ્રેમ ને ભક્તિ, જીવબાન લાડુબાન એવા બધા દાદા ખાચર ને એવા સમર્પણ, એલા કાંઈ નહીં તો એટલું કાંઈક આપણામાં આવે, એવો ક્યારે વિચાર આવે છે? એવું થવું છે એવું સાંભળીએ છીએ પણ થવાનો તો કોઈ વિચાર જ નથી. એટલે કોઈ ભાગ્ય બદલાતું નથી. ભાગ્ય એટલે પૈસાની દ્રષ્ટિએ તો છે જ અલગ, હું ભક્તની વાત કરું છું. કારણ આપણે પણ આપણી સાથે પ્રભુ ક્યારેક બોલે, આપણી સાથે પ્રભુ દર્શન આપે, આપણી સાથે એ ખેલ કરે, આ બધા ક્યારે વિચારો આવે? આવે તો બધું જીવનમાં ધીમે ધીમે બધું મંડે ફેરફાર આવે. ભાઈ ભગવાનને સાથે બોલવું છે, એના દર્શન કરવા છે, એની સાથે ગોષ્ઠી કરવી છે, તો આવા ધંધા કરે ક્યાંથી મેળ પડશે? આપોઆપ જ થશે. એટલે સોચ કો બદલો સિતારે બદલ જાએંગે, નજારા બદલો, નજર બદલો, નજારા બદલ જાએગા. નજારા એટલે દ્રશ્ય, નજર એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિ બદલો તો સામે જે હશે એ દ્રશ્ય બદલાઈ જશે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આ સામે કબાટની અંદર શ્રીજી મહારાજનું પહેરેલું અંગરખું છે, કેટલું સુંદર, કેવડું મોટું છે, કેટલું મુલાયમ મલમલની કાપડનું છે. હવે જો તમને કોઈને ખબર ન હોય એમ આવીને હું તમને બતાવું કે કેમ છે, ઠીક છે, આવું ચીથરું સાચવવાની શું જરૂર છે? ઠીક છે, બરાબર છે. પણ પછી કહું આ શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણનું પહેરેલું છે, હે નજર બદલી, નજારા બદલ ગયા. આંખે મળશે લગાડ, ઓ પ્રભુ, આ લાભ અમને ક્યાંથી મળે? જો નજર બદલી તો નજારા બદલ ગયા. બસ સંતો ને ભક્તોમાં અરસ પરસ સામે જ બેઠા હોય, તમે અમારી સામે બેઠા હો, પણ અમને તમારા દ્રષ્ટિ બદલાઈ જાય કે ઓહો એકાંતિક છો, તો નજારા બદલી જાય, દ્રષ્ટિ બદલી જાય. કિશ્તિयां बदलने की जरूरत नहीं है, दिशा को बदलो. થોડીક દિશા બદલાઈ જાય તો નૌકા દ્વારિકા પહોંચે, અને થોડીક બદલાઈ જાય તો દીવના બીચ ઉપર જઈને ઊભી રહે. જ્યારે દિશા બદલે ત્યારે તો કેટલી 1 ઇંચનો જ ફરક હોય ને, સેન્ટીમીટરથી જ ફરક પડતો હોય છે ધીરે ધીરે. પણ ક્યાં દીવના બીચ ઉપર જઈને ઊભું રહે નૌકા, અને સેજ ફરી જાય તો દ્વારિકાધીશના ચરણમાં જઈને જીવન નૌકા ઊભી રહી જાય. દિશા, સત્સંગનો અર્થ જ એટલો છે, આપણા જીવનની દિશા બદલે. બસ દિશા બદલતા બદલતા જુઓ ને ક્યાંય પહોંચી જવાય છે. પણ પહેલી વાત છે, સોચ કો બદલો સિતારે બદલ જાયંગે. વિચાર બદલવાનો, એ વિચાર અહીંયા બદલવાનો છે. શું? કે યુવાનીનો ગર્વ ન કરો. બહુ મોટી વાત છે. યુવાનીનો ગર્વ ન કરો, વિચાર બદલો. શું કરવાનું? તો યુવાનીનો ગૌરવ કરો. આ શબ્દ યાદ રાખવાનો છે. ગર્વ નહીં, પણ યુવાનીનું ગૌરવ કરો. ગર્વ એ અહંકાર છે, અને ગૌરવ છે એ આદર અને સન્માન છે, જતન છે. અને ગર્વની અંદર
વ્યક્તિ પોતે કેન્દ્રમાં છે, હું કેન્દ્રમાં છે, અને ગૌરવમાં જે આપણે મળ્યું છે એ કેન્દ્રમાં છે, અને એનું સન્માન અને આદર એ એના કેન્દ્રમાં છે. હું કેન્દ્રમાં નથી. આટલો ફર્ક છે, પણ એ ફર્ક દિશા બદલી ગઈ ને બહુ મોટો કરી નાખે. એ ગૌરવ અને ગર્વ બેયને થોડા સમજવા જેવા છે. આપણે આખી જિંદગી ગર્વમાં નીકળી જાય છે, પણ જો ગૌરવ યુવાનીનું થાય, જિંદગીનું થાય, જીવનનું થાય, સત્સંગનું થાય, વાત બદલાઈ જાય. પૈસાનું, સજનોનું, જેનું તેનું ગર્વ નહીં, પણ ગૌરવ જો થાય. લોધિકાના દરબાર જીભાઈ, એમના દીકરા અભયસિંહ દરબાર, જુવાની ઉંમર, દરબારોમાં સેજે શિકારનો શોખ હોય, બંદૂકોથી હરણાઓનો શિકાર થાય. પણ જીભાઈ દરબાર તો ભગવાન સ્વામિનારાયણ એકાંતિક ભક્ત, એનો યુવાન છોકરો અભયસિંહ એ શિકાર ખેલે અને શરાબ પીવે, માંસાહાર કરે, એ બાપને બહુ દુઃખ થાય. હવે જુવાન દીકરો અને ક્ષત્રિય કેટલુંક કહેવાય, સમજાવે. એકાદશીના દિવસે પણ પક્ષીઓને મારીને બાપુને સામે મૂકે. એનો જીવ કકળે, હે ભગવાન, એકલા એકલા રડે, આના કરતા દીકરા ન આપ્યા તો સારું. આ દુઃખ કેવા કોને જાઉં? હું ગામધણી દરબાર, મારો જ છોકરો અનાળી, ન ભક્તિમાં માનવું, ન સાધુમાં માનવું, નહીં સંસ્કારમાં માનવું, શરાબ, માંસાહાર, અને અમારા ઘરમાં લાવે. જ્યાં પાણી પણ 7 ગણે ગાળીને વપરાય, ત્યાં પક્ષીઓ, પશુઓને મારે અને એનો આહાર કરે. એમાં જીભાઈને ખબર પડી કે મેંગણીમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા છે. જીભાઈ દરબાર મારતે ઘોડે મેંગણી પહોંચ્યા. ગોપાળાનંદ સ્વામીના ખોળામાં માથું મૂકીને ઢગલો થઈ ગયો. ચોથા રાસુએ હિબકા ભરી ભરીને રડવા માંડ્યા. ગોપાળાનંદ સ્વામી માથે હાથ મીંડા ફેરવા. દરબાર, શું દુઃખ છે તમે? સ્વામી, દુઃખની વાત કરો. કાં મને હવે ભગવાનની પાસે મોકલી દો અને કાં મારા દીકરાને મોકલી દો. કાં શું છે? કુંવર આટલા બધા કુસંસ્કારે કુછંદે ચડી, ભાઈ બંધો શું નથી કરતા? નહીં તો ઘરનું વાતાવરણ કેવું સ્વામી આપણું? શરાબ, માંસાહાર, પક્ષીઓની હિંસા, પશુઓની હિંસા, ઘરમાં પશુઓ પક્ષીઓને મારીને લાવે. એકાદશીના પર્વના પવિત્ર દિવસ હોય તે દી સામે બેસીને આવું બધું કરે. ગોપાળાનંદ સ્વામી કે દરબાર, ધીરજ રાખો, તમારે ત્યાં તો મહામુક્ત ઉતર્યા છે. આને મુક્ત કોણ કે છે સ્વામી? આવો મુક્ત હોતા હશે. અરે દરબાર, ધીરજ રાખો, બધું સારું થશે. અમારા મુખમાંથી વેણ નીકળ્યું છે, નહીં હોય તોય મુક્ત થશે, નહીં હોય તોય થશે. હા સ્વામી, તમે કૃપા કરો તો થાય. આ બાજુ દરબારે કીધેલું કે હું મેંગણી જાઉં છું, ગોપાળાનંદ સ્વામી આવ્યા છે, ભલા ત્યાં દર્શને તો આવ્યું, સ્વામીને પગમાં પડી એકવાર. તમે જાઓ, હું મારું કામ કરું, તમે તમારું કામ કરો. આવો તોછડો જવાબ આપી અને શિકારે નીકળી ગયેલા. 12 જોટાળી બંદૂક ખવા ઉપર ભરાવી જંગલમાં વયા ગયા. એક હરણ એની સામે દેખાણું, એની પાછળ તોખાર એટલે ઘોડાને દોડાવ્યો, પણ હરણ છટકી ગયું, પણ મેંગણીના પાદર સુધી મૂકીને અદ્રશ્ય થઈ ગયું. વિચાર કર્યો કે કોઈ દિવસ મારાથી હરણ છટકે નહીં, અને અચાનક ગાયબ ક્યાં થઈ ગયું. જોયું ત્યાં મેંગણીનો પાદર આવી ગયો. ઓરે, ઠીક છે, હવે જાણે અજાણે આવી ગયો છું તો એક બાપુનું મન રાજી રહે, ચાલો ત્યાં જઈને સ્વામીને પગે પડીને પછી નીકળી જાઓ. ફરીથી પેલા હરણને ગોતું. અહીંયા સ્વામીના પગમાં માથું મૂકીને જીભાઈ દરબાર રડે છે, ને એ જ વખતે અભયસિંહ ત્યાં પ્રવેશ કરે, બાપુને રડતા જુએ છે. ગોપાળાનંદ સાહેબ ઊભા થયા, મંદિરનું નેવું જાલી સામે ઊભા રહ્યા. અભયસિંહ જુવાન, પણ જ્યાં 4 આંખો થઈ અને જેમ કોઈ બરફ ઓગળવા માંડે એમ સ્થિર થઈને ઓગળવા માંડે.
કંઈ પણ કહ્યા વગર આંખમાંથી ચોધારા આંસુઓ એકદમ દોડીને સ્વામીના પગ પકડી લીધા. તમે મને માફ કરો, માફ કરો. મેં મારા માવતરને ખૂબ કોચ્યા છે અને મારાથી આ શું થાય છે? સ્વામી, આજથી પ્રતિજ્ઞા કરું છું, તમે અને મારા બાપ જેમ કહે એમ હું જીવીશ. બંદૂકનો ત્યાગ કર્યો, હાથમાં માળા ગ્રહી, સત્સંગી થયા. 6 કલાક સુધી ધ્યાન ભજનમાં રહે, 12 વાગ્યા સુધી પૂજા પાઠ કરે, પછી જ રાજકાજ કામ કરે. 6-7 ગામડાઓના ધણી. પ્રસંગ બને છે, ગૌરવની વાત છે. જામનગરના વિભાસ જામ, એમાં જન્મદિવસની પાર્ટી. 1800 ગામડાઓનો ધણી, 1800 લોકો ભાયાતો બધા એની કચેરીમાં બેઠેલા. કોઈ 10 ગામના, કોઈ 12 ગામના, કોઈ 20 ગામના, એવા બધા ભાયાતો અને ગામના બધા દરબારો. 1800 ભાયાતો બેઠા છે. એ દરબારી ડાયરો અને એમાં શરાબની પ્યાલીઓ પીવડાવવાનું શરૂ થયું. અભયસિંહ દરબાર હાથમાં માળા લઈને કચેરીમાં જપ કરે છે. દિશા કો બદલો, કિનારા બદલ જાયગા. એકવારનો યુવાન ને આજનો યુવાન સત્સંગ બદલી શકે છે. વૈજ્ઞાનિકો, ડોક્ટરો હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકે, પણ આ હૃદયમાં પડેલી દુષ્ટતાને ક્યારેય બદલી શકતા નથી. ત્યારે સત્સંગ એ છે કે માણસના હૃદયમાં પડેલી દુષ્ટતાનું પરિવર્તન કરે છે. એટલે સત્સંગનો મહિમા છે, એ કરી શકે છે. લોકો પીરસવાના હતા, એ શરાબની પ્યાલીઓ લઈને નજીક આવ્યા. અભયસિંહે કીધું, ભાઈ હું તો લેતો નથી. હોય કાંઈ આજે ના લેવાય, તમે ક્યારે આવો? અને આજે તો વિભા જામ મોતિયા વાળો, એનો જન્મદિવસ, એની મહેફિલ, બધા પીએ છે, તમને શું વાંધો છે? લ્યો લ્યો લ્યો. આજુબાજુવાળા એવા ગોઠવાઈ ગયા હતા કે આપણે આમને પરાણે પીવડાવો જ છે. આપણી નાયતમાં વળી એક જુદું ક્યાંથી? આજુબાજુ જેવા બેઠા હતા. લ્યો લ્યો લ્યો, ઊંચા સાદે મીંડા બોલવા. વિભા જામની નજર પડી, એટલે શું ડાયરામાં શું ત્યાં ખળભળાટ છે ભાઈ? એ ભાઈ શું થાય? એ વિભા જામ મોતિયા વાળો પડકારો કરે. એટલે પેલા હમીલિયા હોય ને એમણે કીધું, બાપુ આ અભેસી લોધિકા દરબાર એ તો શરાબ અમારા હાથની ન પીએ, એ તો તમે આવો તો પીએ. હા ને વિભા જામ ઉભા થયા છે, એમાં શું, હું આવું? અને વિભા જામ પોતી આવ્યા છે. પામી ગયા અભયસિંહજી. જેવી પ્યાલી લઈ અને એને આપવાનું કહ્યું કે લ્યો પીઓ અભયસિંહ. અને અભયસિંહ દરબારે ભેટમાંથી કટાર કાઢી અને વિભા જામને હાથમાં આપી કે લ્યો મહારાજ, તમને તમારું અપમાન લાગે છે? ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, આ મુખેથી શરાબ ને માંસ કે અભક્ષ્ય તો નહીં જાય પ્રભુ. અહીંથી કાણું પાડો અને અહીંથી શરાબ રેડી દો. આ અભયસિંહ એક શબ્દ નહીં બોલે, તમારું સન્માન જળવાય. મને ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, મારાથી અગ્રાહ્ય છે. હું પ્રાણ આપી શકું છું, પણ છોડી શકતો નથી. આને શું કહેવાય? ગૌરવ. હું કોનો છું? મને કોણે વ્રત આપ્યું છે? મારાથી આ ન થાય. આ ગૌરવ. હવે ગર્વ શું છે? રશિયાના મહાત્મા ગુરજીએફ બહુ રહસ્યવાદી ચિંતક થયા. એમની પાસે એક પત્રકાર મહિલા, નામ એનું કેથરીન, મળવા આવી. પણ હવે ચેઇન સ્મોકર, સિગાર ઉપર સિગાર પીએ. ઘણા લોકો એમ કે ને વિદેશના આમ એડવાન્સ બહુ, બૈરાઓ પણ સિગરેટ બીડી પીએ. એટલે આપણે તો બહુ પહેલેથી એડવાન્સ છે. અહીંયા વાઘરી લોકો પહેલેથી નહીં પીતા. હવે બહુ વર્ષોથી જોઈએ છે. આપણે બે સામસામા પીતા હોય, લ્યો બોલો, બૈરાઓ પીતા હોય. આપણે તો એ લોકો જે એ પીએ, તમે એ છો પેલા, આમાં શું વળી તમે એડવાન્સ કરી નાખ્યું? હવે આનું બધા ગૌરવ. કેથેરીન મહિલા પત્રકાર સિગાર ઉપર સિગાર પીએ. ગુરુજી મહાત્માએ કીધું કે
મેડમ આ તમે પીઓ છો એ સારું નથી. શું મળે છે? ધુવાને અંદર નાખો ને બહાર કાઢવાનો. આ કઈ સારી ચીજ છે એમ? છોડી દેવું જોઈએ. એનાથી શું છે? શા માટે તબિયતને ખરાબ કરો છો? તમે એના ગુણ દોષ નથી જાણતા? સમજદાર થઈને આવું કરો છો? આ મૂકી એ જ ક્ષણે છોડી દીધી. 6 મહિના પછી કેથેરીન મળવા આવ્યા ત્યારે એમણે કીધું કે મહાત્માજી આપના વતને મેં મૂકી દીધું. બહુ જૂનું વ્યસન, એડિક્શન જૂનું, કોઈથી છૂટે નહીં, પણ છૂટી ગયું આપણે. મેં ઘણાને કહ્યું પણ કોઈ ના છોડી શકે. આટલું જૂનું વ્યસન એમ છોડવું કોઈ સહેલી વાત નથી, પણ મારાથી છૂટી ગયું. એ ગયું તે ગયું. દ્રઢતા જોઈએ, સંકલ્પ જોઈએ, કંઈક હોંસલા હોય તો આ થાય. જેવા તેવા થતું નથી, પણ મેં છોડી દીધું. 6 મહિના થયા, સામું જોયું નથી. અમારા ઘણા મિત્રો છે, એ બધાને કહે છે, પણ એ મેં તમારા નામથી પણ કહ્યું, પણ નથી છોડી શકતા. એમ કેમ છૂટે? આ બહુ મોટી લત છે. માણસ મરવાનું પસંદ કરે પણ વ્યસન છોડી ના શકે. એ તો પોતામાં કાંઈક ચેતના હોય તો જ છૂટે. મહાત્મા ગુરુદેવ કહે કેથેરીન જી તમે સિગરેટ પીવાનું ચાલુ કરો. કેમ? તમે સિગરેટ જેટલી નુકસાન કરતી હતી એના કરતા આ છોડ્યાનો અહંકાર વધારે નુકસાન કરી રહ્યો છે, એટલે તમે એ છોડી દો. અહંકાર તો વ્યસન કરતા પણ ખતરનાક છે. વ્યસન તમારા શરીરનો નાશ કરશે, અહંકાર તો તમારા કેટલાય જન્મોને ખરાબ કરી નાખશે. માટે તમે એ છોડી દો અને સિગરેટ પીવાનું ચાલુ કરી દો, એટલે તમારો અહંકાર તો છૂટે. આ ગર્વ છે, મેં કરી બતાવ્યું. અને પેલા અભેસિંહ એમ બોલે છે કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, મારાથી આ ન થાય. સામે દેખાય છે ગુરુ, એનું વચન છે. શેના માટે નથી પીતા? ગુરુને લીધે નથી પીતા. આ શેને લીધે બોલે છે? મેં કર્યું છે. આ ગર્વનો અને ગૌરવનો ભેદ છે. એટલે યુવાનીનો ગર્વ નથી કરવાનો, આઈ એમ સમથિંગ એમ નહીં, પણ ગૌરવ કરવાની જરૂર છે. ગૌરવ શું છે? પહેલી જ વાત કે જેને યુવાનીનો ગૌરવ હોય એ વ્યસન જ ન કરી શકે. કારણ કે યુવાની પોતે જ એક માદક છે, યુવાની પોતે જ નશીલી છે. એમાં જે લોકો બીડી, સિગરેટ, ગુટકા, માવા મસાલા જે પીએ છે, શરાબ પીએ છે, એ લોકો યુવાનીનું જ અપમાન કરે છે. એને પોતાના યૌવનનું જ ગૌરવ નથી. એને ખબર જ નથી કે યૌવન શું છે. ગોડ ગિફ્ટેડ છે. એનું ગૌરવ હોય હું કોણ છું, હું જુવાન માણસ, મારા નશાની શું જરૂર છે. તમે ટીટોડી હોય તમે જોઈજો, એ વ્રત કે જુવાન એમાં તમે ભેદ નહીં પાડી શકો. એ કાંઈ પીએ છે, સવારમાં ઉઠીને ચા પીએ છે, સિગરેટ પીએ છે, 135 ખાય છે, 300 ચડાવે છે, કોફી પીએ છે, કોકો પીએ છે, કાંઈ પીએ છે, અને છતાં હાલવાનો ઠસો જોવો તો ક્યાંય નીકળી જાય તમારે. અને તમારી સામે એમ જોવે કે આપણને નશો ચડી જાય. એમ યુવાની પોતે જ એક નશો છે. અને જે એમાં બીડી, સિગરેટ, તમાકુ, શરાબ કે જે તે વસ્તુ નશા માટે જે પીએ છે, એક ગુટકાની પડીકી આમાં ઠલવીને મોઢામાં ઠલવતો હોય, એ યુવાન પોતાની યૌવનનું જ અપમાન કરે છે. એને પોતાનું ગૌરવ હોય યૌવનનું, આ ખાઈ પી જ ના શકે. પોતાનો નશો હોય એને તો એને ગૌરવ સમજ્યો છે. નશા મુझ में है शराब में नहीं, नशा मुझ में है शराब में नहीं, यदि शराब में होता तो बोतलें क्यों न उछलती. શરાબમાં નશો છે જ નહીં, હોય તો બોટલા એ બધી શાંત જ ઊભી હોય છે, એમાં હોય તો ઉછળવી ન જઈ. આપણામાં નશો છે. જિંદગી खूबसूरत है, हमें जीना नहीं आता, नशा तो हर चीज में है, हमें पीना नहीं आता. હર ચીજમાં નશો છે. તમે જુઓ, તમે બસમાં જતા હો અને એમાં કોઈ એક વૃદ્ધ કે એક બહેન નાનું છોકરું તેડીને બસમાં આવે અને છેક રાજકોટથી લીંબડી સુધી જગ્યા મળવાની હોય જ નહીં,
અને ત્યારે તમે ઊભા થઈ 2 દિવસનો ઉજાગરો હોય, થાક પીંડ્યું હોય, ભડાકા મારતો હોય, માથું ડૂલી જાય એટલો તમને ઊંઘ ચડી હોય અને રૂવે રૂવે જવો ને થાક છે, પણ પેલા બેનને કે વૃદ્ધને કે દાદીને કે દાદાને જોયા અને તમે ઊભા થઈને એને સીટ આપી દો અને તમે ઊભા ઊભા એમને લીંબડી નહીં રાજકોટ સુધી વ્યા જાઓ, થાક નહીં લાગે. એ પરોપકાર કર્યું ને. ચીજ જુઓ, નશા હર ચીજ મેં હે, અમે પીના નહીં આતા. રાજકોટ સુધી એમને ઊભા ઊભા વયા જાઓ 2 દિવસના થાકોડા પછી, પણ થાક લાગશે નહીં, નશો અંદરથી આવશે. કામ કેવું કર્યું, એકને ઉપયોગમાં આવ્યું. એ માણસને થાક ઉતારી નાખે. વિચાર કરજો, તમે જોજો. ક્યારેક કોઈને એવી મદદ થઈ ગઈ હોય, તમારી પાસે એક જ ગ્લાસ બોટલમાં પાણી હોય અને ક્યાંક અંતરિયાળ પાણીની જરૂર, એક છોકરાને નાનું છોકરું તેડીને કોઈ મહિલા ઊભી હોય અને એનું બચ્ચું બાળક પાણી માટે તરસતું હોય, તમને આકંઠ તરસ લાગી હોય, ઝાડવા નીચે બેસીને પીવાની જ તૈયારી કરતા હોય અને એમાં પેલા બાળકની તરસ માટે તમે પાણી આપી દો અને તમે 5 કલાક તરસ વગર ખેંચી નાખો તોય તમને થાક નહીં લાગે, દુઃખ નહીં લાગે. પણ પેલાને પાણી પીવડાવ્યું ને એનો તમને રોમ રોમ નશો આવશે. શું આજે કામ થયું, શું સત્કાર્ય થયું છે. એક જરૂરતમંદને ક્યારેક તમે 5, 25, 50 હજાર રૂપિયા આપી જોજો અને એનું કામ શોભી જાય, આખો દિવસ એમ થશે આજે આપણને બહુ સરસ જોગ મળ્યો કે એકને મદદ થઈ. હર ચીજ તમે જુઓ, રોટલી રોટલો, પૈસો, સંપત્તિ, બધું જ વસ્તુઓ એમાં નશો છે, પણ એને આપણને વાપરતા નથી આવડતું, એને પીતા નથી આવડતું. એટલે યુવાની સ્વયં એક નશો છે. એમાં જે નશો કરે છે, પાન મસાલા, ગુટકા, બીડી, સિગાર, એ યુવાનીનું અપમાન કરે છે. એ યુવાન ન કહેવાય, એને ગૌરવ નથી. એને ગર્વ હોઈ શકે પણ ગૌરવ નથી. ગૌરવ હોય એ આ ન કરી શકે. બર્નાર્ડ શો, ઇંગ્લેન્ડના સારા વિચારક, તત્વચિંતક, સાહિત્યકાર, એ સંપૂર્ણ શાકાહારી હતા. હવે ત્યાં તો જન્મજાત માંસાહાર છે, સંપૂર્ણ શાકાહારી. કોઈ એમને કે તમે અહીંયા જન્મ્યા, અહીંયા મોટા થયા, આ સંસ્કૃતિ આપણી યુરોપની સંસ્કૃતિને તમે શરાબને માંસાહાર કરો નહીં, માંસ વગર તો કેમ? વેજીટેબલ તો ગાર્બેજ ફૂડ છે, એમાંથી શું થાય, શું થાય? બર્નાર્ડ શોએ જવાબ આપ્યો કે ભાઈ મારું પેટ છે એ પેટ છે, મરદા દફન કરવાનું કબ્રસ્તાન નથી કે હું એમાં મરેલા પશુ પક્ષીઓને મરદા દફન કરું. મારું પેટ પેટ છે, આને ગૌરવ કહેવાય. કેમાં હું મરદા નાખું? હું માણસ છું, હું કોઈ વાઘ, સિંહ, દીપડો નથી કે હું હિંસા કરી મારું પેટ ભરું. એને માણસાઈનું ગૌરવ છે. જો કે હું માણસ છું, અને માણસનું પોતાને ગૌરવ હોય તો એને અપવિત્ર કેમ કરી શકે? આ તાજમહાલ છે, હવે એમાં જઈને તમે કાદવ, કીચડ ને ગંદકી ને ઉકરડામાંથી બધું વીણી વીણીને ગટરનો બધો માલ હોય એ તમે તાજમહાલમાં ઠલવો, ત્યાં જઈને નાખ્યો વચ્ચે, તો એ ભાઈ આ મહાલયનું તો તમે ઇજ્જત કરો યાર. તમે આ અહીંયા ક્યાં નાખ્યું? એને ફર્શ ઉપર તમે વીડિયાનું છે ઠૂઠું નાખો તોય કોઈ કહેશે એટલે આની તો આ સંગે મરમરની તો તમે કંઈક ઇજ્જત કરો, અહીંયા ઠૂઠું નાખ્યું. જરાક તમે થૂકો તો કોઈ કહે છે એટલે આની તો ઇજ્જત કરો. અરે મંદિરમાં આવીને કોઈ કામ બીડી પીવે તો અરે ભાઈ ઠાકોરજીની ઇજ્જત તો કહે યાર, તમે શું કરો છો? તરત કોઈ કહેશે. એમ આ પણ એક મંદિર છે, દેહો દેવાલયો પ્રોક્ત, આમાં ભગવાન બેઠો છે. હૃદય સન્નિવિષ્ટો સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત. હે અર્જુન, હું બધા પ્રાણીઓના જઠરમાં બેઠો છું, વૈશ્વાનર અગ્નિ થઈને, અને બધાના હૃદયમાં હું રહ્યો છું. હવે આ મંદિર થયું, જ્યાં ઠાકોરજી બેઠો ત્યાં ધુમાડો નાખવાનો, ત્યાં તમાકુ ગુટકા નાખવાના કે જેને કીડા મકોડા નથી ખાતા. દરેકમાં કીડા પડે. તમાકુ જ્યાં પીડ્યું હોય ત્યાં કીડા જ ન પડે. આ ગરમ કપડા સાચવાય તો ઘણા લોકો તમાકુના પાંદડા નાખી દે, પડે જ નહીં, વાતરી જ પડે નહીં. તમારે ઊનના ગરમ શાલા તે બધા જર્સી તમારે જે હોય ને એમાં પડે જ નહીં. એને માણસ મૂકતો નથી. ગધેડા જેને સૂંઘતા નથી. હરિયાણા ખેતર હોય, સોસરવું ગધેડું નીકળી જાય, હડાટ જાય. નહીં તો કેવી લીલી કુંજાર તમાકુ ઊભી હોય. એટલે ગધેડાને આવી રીતે ખેતરમાં સોસરો આમ આંખ્યું વીંચીને ભાગતો જોઈને એટલે કોઈ કીધું કે લા ગધેડા આવું સરસ લીલોતરી છે તું ખાતો નથી? ગધેડો કે માણસ હતો ત્યારે બહુ ખાધું એટલે ગધેડો થયો, હવે ખાવ તો શું થાવ?
એટલે જેને પોતાનું ગૌરવ હોય, યુવાનીનું ગૌરવ હોય, એ વ્યસન ન કરી શકે, ન થાય એનાથી. હરિમંદિરનો આદર કરે. અહીંયા કેવી રીતે આ ન ખાવા જેવું કેમ પધરાવાય? ઠાકોરજી પાસે એવું કેવી રીતે મુકાય? મસ્જિદમાં એક શરાબી પિયકડ જઈને બોટલ ખોલીને આમ રહી અને મુસલમાન એ શરાબ પીવા માંડ્યો. પેલો મૌલવી જોઈ ગયો. આમ તો કુરાને શરીફમાં શરાબની ને ઇસ્લામ ધર્મમાં શરાબની સંપૂર્ણપણે ના છે કે શરાબ પીવાય જ નહીં, પણ વધારે વધારે લોકો એમાં પીડ્યા છે. ધંધો પીવાનું દરેક ધર્મમાં એવું હોય ને. આપણે આપણા ધર્મમાં જે ના પાડી હોય એવું કરનાર જ મોટો ભાગ નીકળતો હોય છે. શરાબની બંધી છે કુરાને શરીફમાં કે ના પીવાય. અને આડે પાછું મસ્જિદમાં સારું ચાલુ કર્યું અને મૌલી જોઈ ગયો એટલે એમણે કીધું કે ભાઈ તમે આ શું આ ધંધો કર્યો? અહીંયા પીવો ને, નથી પીવાની ના પાડી છે, પીવાનું નહીં, એને બદલે તમે બીજે પીવો. અને બીજે નહીં પીતા મસ્જિદમાં આવ્યું અને અહીં સામે બેઠીને મસ્જિદમાં પીવાનું. ત્યારે ઓલા જવાબ દીધો તમે જોજો, જાહિદ શરાબ પીને દે ये मस्जिद में बैठ कर, जाहिद शराब पीने दे मस्जिद में बैठ कर, वरना ऐसी जगह बता दे जहां खुदा न हो. ले अरे આ પિયકડ હોય શાયરી બહુ બોલે, આસમાનમાંથી ઉતરતી હોય છે. હા, અદભુત બોલતા હોય લોકો. વરના એસી જગા બતા ખુદા. પછી મૌલવી બોલ્યો છે ને એ મહત્વનું છે. એમણે કીધું અરે ઓ रिंद शराब पी मस्जिद में बैठ कर, और रिंद पियकड़ शराब पी मस्जिद में बैठकर, अगर दिल में खुदा नहीं है तो कहीं भी खुदा नहीं है. જો તારામાં જ રામ ન હોય તો પછી ક્યાંય તારા માટે રામ નથી. યાર એની ઇજ્જત કરો કે આપણી અંદર હરિમંદિર છે, ઠાકોર બિરાજે છે, આ યૌવન છે, એને ભ્રષ્ટ ન કરાય, એનું અપમાન ન કરાય. વ્યસનો કરનારા છે આ અમે સાધુ સંતો કશું જ નથી પીતા, નથી ચા પીતા, નથી કોફી પીતા, કશું નથી, નહીં તમાકુ, નહીં સોપારીનો કટકો, કાંઈ નહીં. અને છતાંય જો એમનામ જ છે. ઘણા લોકો કે તમાકુ ગુટકટ થડક ના નાખે ને તો સવારમાં કોલ ટ્રંક નથી આવતો. એટલે સમજે ને, ટોયલેટનો ટ્રંક કોલ નથી આવતો, ટોયલેટ જવાનું થતું નથી. અરે ભલા માણસ, અમે કાંઈ નથી પીતા તો તમે કયો ત્યારે જઈ આવીએ. જરૂર જ શું છે ભાઈ? હાથે કરીને એટલે બંધાણ, એને બંધાણ કહેવામાં, બંધાણ જે બાંધી રાખે એનું નામ બંધાણ. હવે આવો યુવાન માણસ જે બીજાને પરતંત્ર થઈ જાય એને યુવાન કેમ કહેવાય? એને પોતાને યૌવનનું જ ગૌરવ ન કર્યું, એનો આદર ન કર્યો. એટલે ગર્વ ન કરો પણ ગૌરવ. ગૌરવ હશે તો આ નહીં થાય કે મારાથી થાય જ કેમ? બળદિયા બુદ્ધિ વિના રે તમે એક જ મારો ઉલાળો, એક જ નાખો ઉલાળો, કાં વેઠો આ કહાલો કાળો. બળદિયા બુદ્ધિ વિના રે તમે એક જ નાખો ઉલાળો. બળદનો આખો મોટો ભર ભરેલો અને બે બળદ જોડેલા. ખેડૂતે બળદ લઈને આ ભર ભરેલો આખું ગાડું, બહુ મોટો ભર ઘાસનો ગંજો મોટો ભરેલો, બહુ મોટો વજન. પણ થોડુંક આમ ચાલ્યા ને સામે થોડો તળ ચડવાનો છે એટલે ખેડૂત થોડી વાર ત્યાં વિરામ કરી અને બેઠો છે. એટલે ક્યાંય પાણી પીવા આજુબાજુ ગયો છે તો મોટું ભરોટું, એટલે કેટલા મણ વજનનું, બે બળદ જોડેલા. અને નિરાય તે બળદ તો આમ પ્રસન્ન મુદ્રાએથી ઊભા હતા. અને ખેડૂત આવે એટલે તરત ચાલવાનું હતું. એ એક ગધેડો જોઈ ગયો. એ ગધેડો આ બળદને ઉપદેશ કરે છે. એ કે આ તમે બુદ્ધિ વગરના છો, આટલું બધું ઉપાડવાની જરૂર શું છે તમારે? તમારા અકલનો છાંટો ને આ ભાર ઉપાડે? બળદિયા બુદ્ધિ વિના રે તમે એક જ નાખો ઉલાળો. ઓહલાવી નાખો, નાખો બધું ઊંધું નાખો. અને એકવાર ઊંધું નાખશો કોઈ દી પેલો ખેડૂત છે ને તમારા ઉપર ભાર નહીં ભરે. આ તમે ડાયા ડમરા થઈને ઉપાડો છો ને એટલે દી ભર્યા જાય છે. હાથી જેવા તમે લાગો હાડેતા, હાડમાં શરીરમાં હાથી જેવા લાગો છો. હાથી જેવા તમે
લાગો હાડેતા અમથા અમથા ઓગાળો. જુગાલી કરે. હવે તમને અક્કલનો છાંટો છે, આરામથી ઓગાળે રાખો છો, હાડમાં તો હાથી જેવા લાગો છો. રાસ પકડીને ખેંચી રાખે, રાસ પકડીને ખેંચી રાખે તોય આવે નહીં તમને કંટાળો. બળધિયા બુદ્ધિ વિના ના રે તમે એક જ નાખો ઉલાળો. ઓહલાવી નાખો ને, બળદગાડું નાખો, ખેડૂ જાય 3 કળ આખાને હેઠો મોજ પડી જશે. બળદ ટાઢા કાન કરીને આમ જોઈ રાખે છે, કાંઈ બોલતા નથી. ગધેડા હજી ચાલુ રાખ્યું કે આ હું તમને કહું છું, અનુભવમાંથી કહું છું એટલે મારું માનો. ઘણા આપણને આવી શિખામણ દેવા આવ્યા. હા હા, આ અમારે સાત અનુભવની વાત. ભાઈ તારો અનુભવ તારી પાસે રાખ. હું ગધેડો કે છે વીતી એની વાત કહું છું, મને કુંભાર મળ્યો તો કજાડો. ગધેડો કે મને વીતી હતી અને કુંભાર એવો મળ્યો તો કજાડો. લગડું આખું ભરેલો ઠાયે. કુંભાર તો બળદ ગધેડા ઉપર નાખે ને એને લગડું કે. બે ખલેચા હોય ને એમાં ભરી નાખીને પછી 2-3 લાકડાનું ઓઠીંગું મૂકી અને એના ઉપર માટલાનો આખો એ ભરે 50 માટલા ભરી દે. લાકડાની ચોકઠી મૂકી અને એના ઉપર સ્ટેન્ડ બનાવે ગધેડા ઉપર અને એના ઉપર માટલાઓ ગોઠવે અને પછી કુંભાર એને લઈ જાય એક જગ્યાએ બીજી જગ્યાએ. એને લગડું કહેવાય. વીતી એની વાત કહું છું, મને કુંભાર મળ્યો તો કજાડો. લગડું આખું ભરે લોઠાએ, પરાણે પરાણે ભરે, હમાય નહીં તોય ભરાવે. વળી એક માટલું વધારે નાખી દે. હલો કેવો છે કજાડો કરતે. લગડું આખું ભરે લોઠાએ, પરાણે પરાણે ભરે લોઠાએ, એ ભાન વિનાનો ભમરાળો. બળધિયા બુદ્ધિ વિના ના રે તમે એક જ નાખો, એક જ નાખો, એક જ નાખો ઉલાળો. વાત સાચી છે. એટલે બળદિયા ટાઢા કાન કરીને સાંભળી રાખ્યું. પણ પછી એને જે જવાબ દીધો ને, આમ તો વાત લાંબી છે પણ છેલ્લો જવાબ આપણે જોઈ લઈએ, બહુ મજાનો. બળદિયા કે ભાઈ એ અમારાથી નહીં થાય, તે જે કર્યું એ. કુંભાર બોલો ગધેડો કે પણ મેં શું કર્યું એ તો હજી તમે સાંભળો. શું કર્યું? ભરી બજારે એ મેં નાખ્યું ભૂંડાએ, એ આખો ઉખળ માળો. મારા પર લગડું ગોઠ્યું, પાછલું ઢીંઢું ઊંચું કરી અને 2 પગને ઊંચું મારી અને એવો કોદું કર્યું, બધું ઉલળીને હેઠું ભીડ્યું. પાછળું ઢીંઢું ઉછાળ્યું મેં. ભરી બજારે નાખ્યું ભૂંડાએ, એ આખો ઉખળ માળો. ઠામ ફોડીને પાડ્યા ઠેકાણે, ઠામ ફોડીને પાડ્યા ઠેકાણે, ત્યાંથી ધોડ્યો આવું તમ ઢાળો. બળદિયા બુદ્ધિ વિના ના રે આ એક જ નાખો ઉલાળો. એ બધું ફોડીને ત્યાંથી ભાગીને જ અહીં આવું છું. પણ તેદુનો છાંડી ગયો છે. કુંભાર મારા ઉપર બહુ વજન નથી ભરતો, જો કરીશ તો કદુક દઈને હેઠું નાખશે. એટલે તમે એક વાર આમ ઉલાળો તો ખરા, ભરને નાખો, નાખી દો. જોતો તોડી ખેડૂત થઈ જાય, ભરાઈ જાય, બધું સમજી જાય છે, સુખી થઈ જાય છો, મારું માનો. ત્યારે બળદે જવાબ દીધો, એ હૈયામાં કોતરવાની જરૂર છે. બળદ કે છે ભાઈ તે કર્યું એવું અમારાથી ક્યારેય નહીં થાય. કેમ? ધાવણ ધાવ્યા અમે કામધેનું ના, એના છોરું ન હોય એ ચંડાળો. ધાવણો ધાવ્યા અમે કામધેનું ના, કામધેનું ગાય, એના છોરું એટલે છોકરા ન હોય એ ચંડાળો. એ નીચ હલકા ન હોય. અમે કોના ધાવણ ધાવ્યા છીએ વાત તો જોતું. માતા અમારી જગત જનેતા, માતા અમારી જગત જનેતા, આખી દુનિયા એના પગ પૂજે. અમારી માં તમે જોવો તો ખરા, ભલા માણસ એના પૂંછડા પૂજે. એનો પેશાબ મૂત્ર કહેવાય. એના દેવતાઓ આચમન કરે ને મનુષ્ય માત્ર આચમન કરે. પૂંછડા પૂજે. અમારા મોઢાના ચાંદલા કરીને પછી એના શુકન કરે. અને તમે અમને સમજાવવા આવ્યા છો અમારી માં કોણ છે?
જગત જનની જનેતા કહેવાય. માતા અમારી જગત જનેતા, રાહ અમારો છે નિરાળો, બળધિયા બુદ્ધિ વિનાના રે તમે એક જ નાખો ઉલાળો. અમારાથી આ નહીં થાય, તમારાથી થાય. કેમ? તમે કેવાઓ ગધેડીના દીકરા. શું એને શોર્ટ માર્યો છે? આમાં શીખવાનું છે. આવું કઈ હોય ત્યારે આવું કેવું પડે, શું કરીએ? તમે કહેવાઓ ગધેડીના દીકરા, તમારી રીત પ્રમાણે રાડો. એ તમારી રીત છે. તમે કહેવાઓ ગધેડીના દીકરા, તમારી રીત પ્રમાણે રાડો. કાન કહે બોલવાનું બંધ કરી દે, મોટો ભાડ્યો બુદ્ધિ વાળો બળદિયા બુદ્ધિ વિનાના રે તમે એક જ નાખો ઉલાળો. અને ગધેડો છાનું મનો જતો રહ્યો. પણ ધાવણ ધાવ્યા અમે કામ ધેનુના, એના છોરું ન હોય છંડાળો. એ કહીને કહેવાની વાત શું છે? જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ જોરા ભગત એવા બે ત્રણ પાર્ષદો એમને કીધું, જાઓ ગીરના નાનકડા નેસમાંથી સરસ મજાની સારી ગાય લેતા આવો દેવના થાળમાં દૂધ માટે. અને બે ત્રણ પાર્ષદો ગીરના ગામડાઓમાં ગયા, ત્યાં સરસ ગાય મજાની પસંદ કરી. જે પટેલ કે પેલા ખેડૂ ભરવાડ હશે એને નક્કી થયા, જે 50, 60, 100 એ જમાનાના રૂપિયા હશે એ આપ્યા અને ગાય છોડી અને લઈને ચાલતા થયા. એ વખતે પેલી ભરવાડણ એ પાણી ભરવા ગયેલી, એ રસ્તામાં એને સામે મળ્યા. એટલે ખબર તો ખરી કે વેચવાની છે. એટલે એમણે કીધું, ભાઈ તમે તો અમારી ગાય છે. હા હા, પણ અમે વેચાતી લીધી. તે ભાઈ બેઠા છે ને એમની સાથે બધું, ભલે ભલે એ વેચી હોય મારા ધણીએ, મારે ના ન પડાય, પણ તમે થોડી વાર મારું માનો પાછી લઈ આવશો મારે નેહડે? હવે શું છે, અમારું મોડું થાય છે. ભલે મોડું થાય પણ પાછી લાવો થોડી વાર, બહુ ખોટી પણ નહીં કરું. ના, અમને દૂધ પાણી ચા પાણી બધા કરાવ્યા છે, એવું અમે સન્માન થઈ ગયું છે, મહેમાન ગતિ થઈ ગઈ છે, તમે હવે અમને જવા દો. તો ના, તમારી મહેમાન ગતિ થઈ છે પણ મારે હજી એક કામ બાકી છે. એમ ગાયને પાછી લાવ્યા, ખીલે બાંધી. અને બાઈ ધીમેકથી પેલા ગાયના બનેલી વાત છે, ગાયના કાન પાસે જઈ અને પેલી બાઈ બોલી અને કાંઈક કીધું. અને પછી પેલા પાર્ષદોને કીધું, જાઓ હવે ગાય લઈ જાઓ. એટલે આ માડી કે આટલા માટે તમે શું લઈ આવ્યા? તમે એને કાનમાં શું કીધું? હા, મેં એને કીધું કે જો ગવત્રી માં, તું અમારા જોકની છો, અમારા જોકની એટલે એના વાડાની, અમારી ગાય છો. તું જ્યાં જાય ત્યાં ડાય થઈને રહેજે, ક્યારે પગ ઉલાળતી નહીં, દૂધનું દોણું પાડી દેતી નહીં, કોઈને છીંગડે પૂછડે ક્યારેય મારતી નહીં. તારા પ્રત્યે કોઈ ધણીને રોષ થાય અને અમને ફિટકાર પડે, આ ક્યાં વાડાનું જાનવર આવી ગયું છે કે જે દીથી આવ્યું તે દી તે હક નથી. માટે જ્યાં જા ત્યાં ડાઈ થઈને રહેજે, અમારો જોક લજવતી નહીં. એમ મેં ગાયના કાનમાં કીધું છે. ગુણાતીતાનંદ સ્વામી કે અમે તમને પણ એ જ કહીએ છીએ, ભલા થઈને તમે અમારો સત્સંગનો જોક લજાવતા નહીં. જોક આ સત્સંગ આપણે કોના ઈ ગૌરવ આવે તો જ થાય. કે અભયસિંહ બાપુને એમ થયું હું ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, મારાથી આ ન થાય. એમ હું કોના સાધુનો છું, કયા સંપ્રદાયનો છું, કયા ઈષ્ટનું ભજન કરું છું, કોની મારા ગળામાં કંઠી છે, કોનો મારા કપાળમાં તિલક ચાંદલો છે, મારો બાપ કોણ છે, મારું કુળ કોણ છે, ક્યાં દેશનો છું, ગૌરવ હોવું જોઈએ. સ્વામી રામતીર્થ જાપાનમાં ગયા, રેલવે સ્ટેશન ઉપર બેઠા હતા, ટ્રેનને થોડી વાર હતી, ભૂખ લાગી હતી, એટલે સ્વામી રામતીર્થને એમ થઈ ગયું જો થોડા ફળફૂલ મળી જાય તો ભોજન કરી લઉં. એટલે ફળફૂલ બહુ ગોઈતા, પણ હવે દેશમાં એ વર્ષોમાં હવે તો બધી વસ્તુ બધું મળે છે, માંસાહારનું શરાબનું એવું બધું મળી જાય, પણ આ વસ્તુ મળે નહીં જલ્દી. એટલે ફ્રૂટ મળ્યા નહીં, ફળફૂલ મળ્યા નહીં. એટલે થાકીને પછી રામતીર્થ એક બેન્ચ ઉપર બાકડા ઉપર બેઠા, પણ મુખમાંથી બોલાઈ ગયું, આ કેવો દેશ છે કે જ્યાં ફળફૂલ પણ મળતા નથી. એ એક જાપાની સાંભળી ગયો. 25-20 મિનિટની અંદર માર કરતો આવી અને સ્વામીજીની પાસે
સરસ મજાના જાત જાતના ફ્રૂટના ટોપલો, બનેલી વાત, ટોપલો મૂક્યો ફળ ફૂલનો. લ્યો સ્વામીજી, પ્રેમથી જમો. અરે ભાઈ, મેં તમને કહ્યું નથી. તો હું એક જાપાની જ છું, અમારો દેશ છે, પ્રેમથી જમો. પણ તમે તમારા દેશમાં જઈને બોલતા નહીં કે જાપાન કેવો દેશ છે કે જ્યાં ફળ ફૂલે મળતા નથી. મારા દેશનું નીચું નહીં પાડતા કે જ્યાં ફળ ફૂલ મળતા નથી. આને ગૌરવ કહેવાય. આપણે તો ક્યાં છે કઈ ગૌરવ જ, ગૌરવ ક્યાં છે? અને ગૌરવ હોય તો આવું થાય. એક જણો આપણા આ થોડા વર્ષો પહેલા જ એનો જ એક મોટો બહુ રાજકારણી એ જાપાન કન્ટ્રી ગયો છે. એટલે કંઈક ઇલેક્ટ્રોનિક્સ બહુ વસ્તુ લીધી, મોંઘી ચીજ હતી. એટલે પેલા એને કીધું કે ભાઈ એનું બિલ તો બનશે. તો કે હા, બનેલી વાત છે, જો કોને ગૌરવ છે અને કોને નથી. બિલ તો બનશે. હા ભલે બનાવો, પણ જરા પ્રાઇસ નીચી લખજો. હું તમને પેમેન્ટ બધું પૂરું કરી દઈશ, પણ ઓછી કિંમત આંકજો અને લખજો. હું પૂરું પેમેન્ટ આપીશ તમને, પણ 25% બિલ બનાવજો. પેલું કે એમ કેમ થાય? જેટલાની વસ્તુ એટલાનું બિલ બને. તમને એનો શું મમત છે એટલો 25% જ બિલ બનાવજો. તો કે ત્યાં મારે દેશમાં જઈને મારે કસ્ટમ ડ્યુટી ઓછી લાગે ને, એટલા માટે મારે આ કરવું પડે. કારણ કે 5000 પાઉન્ડ હોય કે ડોલર હોય અને એની જગ્યાએ તમે $1000 લખો તો મારી ડ્યુટી સાવ ઓછી થઈ જાય ને. એટલે 5000ની મારી ડ્યુટી ક્યાં જાય? કસ્ટમ કેટલું મારે ભરવું પડે? એટલે એટલું 25%નું જ બિલ બનાવો. અને પેલી બિલ બુક અને પેન પેલા જાપાની જે ઇન્ડિયનને આપી કે લ્યો, તમે તમારી જાતે જેટલા લખવા એટલા લખી લો. આઈ કેન નોટ ચીટ યોર કન્ટ્રી, યુ કેન. તો વિચાર કરો, હું તારા દેશને છેતરી ન શકું, તું છેતરી શકે છે. જાપાની જ બોલે છે. પેન ને બિલ બુક બે આપી દીધા, જેટલા લખવા લખી લે. હું તારા દેશને ન છેતરી શકું. આઈ કેન નોટ ચીટ યોર કન્ટ્રી, યુ કેન. રોડવું પડે એવી વાત છે, પણ ગૌરવ હોય તો થાય. જાપાનીઝને લોહી લોહીમાં ગૌરવ ભર્યું છે. મારો દેશ જાપાન છે, પેલા મારો દેશ, પછી બુદ્ધ અને પછી હું. આપણે પેલા હું, પછી એને હું માનું છું. બધા દેશ તો કઈ ગોઈતો જડતો નથી. એમાંથી શીખ આપણે લેવાની. આપણે સંપ્રદાયને લીધે આ કંઈક ઉપાસના ભક્તિ, આ સાધુ સંતો એના આશ્રયે આ બધા કંઈક બે વચનો મળે છે. એનાથી કાંઈક ભગવાનની કૃપાથી, કાંઈક સંતોની કૃપાથી, કાંઈક સત્સંગીઓની કૃપાથી આપણે સુખી થયા છીએ, ઉજળા થયા છીએ, સારી રીતે રહીએ છીએ. છતાંય જેને લીધે આપણે સુખી થયા છીએ એનું ગૌરવ નથી. જો એને ગૌરવ હોય કે હું કોનો છું, મારા ગુરુ કોણ છે, મારા ગળામાં કંઠી કોની છે, ગુરુજીના નામની હો કંઠી છે ડોક, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, બોલું બદલાય નહીં હો, માળા છે ડોકમાં. મયારામ ભટ્ટ માણાવદરના એક ડોશીને કંઈક તીર્થે જવું હશે તો બેન પહેલાના જમાનામાં તોડા પહેરતા ને, એ કડલું ચાંદી આટલું જાડું હોય અને પગમાં પહેરતા. કોઈ તમે ભણજારા લોકોને તમે ક્યાંક જોતા હશો, ક્યાંક પહેર્યા હોય. હવે તો ઓછા થઈ ગયા. આટલું જાડું હોય અને મોટું વ્હીલ જેવું હોય, પણ એ પગમાં પહેરતા. એ એક માર્યું હોય ને રામ રમી જાય. હા, તો આ ઉદયસિંહજી આપણે રાજસ્થાનના મહારાણાના બાપ, એને જયારે બલબીર મારવા માટે આવ્યો ત્યારે પન્ના ધાય હતી, એને કડલું કાઢીને જ માર્યું હતું. પગમાંથી પડલું કાઢીને જેટલું ફેરવીને માર્યું, ગોથા ખાઈને પડી ગયો હતો અને પેલી નીકળી ગઈ હતી. મારવામાં કામ આવે. એ ચાંદીનું કડલું મયારામ ભટ્ટને ત્યાં મૂક્યું કે ભટજી તમે સાચવો, મારે જવું છે, પછી આવીને લઈ લે. હવે ભટજી તો ભોળા ભટાક માણસ, સ્વામિનારાયણ સત્સંગી એટલે મહિલા માને એમ કે અહીંયા સચવાય એટલે આપ્યું. વરસ દાડા પછી માજી આવ્યા, તેથી તો બહુ વાર લાગતી જાત્રાઓને. ભટજી વચ્ચે 6-8 મહિને બધું, હવે બીક લાગતી હોય ચોરની, એ જમાને કઈ હતું ને, બેંકના લોકર હતા નહીં, એટલે પટારાને તળિયે નાખીને ગોદડા નાખી દીધા હોય. હવે ભટજી કંઈક મહેમાન આવ્યા કે ગમે તેમ સાફ સૂફ કરવા રહ્યા,
તે બધું કાઢ્યું, એક કડલું નીકળ્યું. ત્યારે યાદ આવ્યું કે ઓલા ડોશી આપી ગયા છે, પણ કોઈ એક તો આપે જ નહીં, બે આપે, એક ક્યાં ગયું છે? હવે ભટજીને સાવ વિસ્મૃતિ જ થઈ ગઈ. બીજું ગયું ક્યાં? હવે હું એને ન આપું તો ડોશીને એમ થાય કે સ્વામિનારાયણનો હરિભગત મારું કડલા ચાંદીના ઘરેણા ઓળવી ગયો. અરે અરે અરે, મારું નહીં પણ જાય કોનું? વાત સાચી છે ભાઈ, આપણે કાંઈક કરીએ ને સત્સંગને નાતે ઓળખાય છે ને કાંઈક સાધુઓ કે હરિભક્તો કાંઈક કરે, મને તમને બજારે કોણ ઓળખે છે? પણ જોઈને એમ તરત ક્યાંક આવેલો સ્વામિનારાયણ. એટલે એને જો સત્સંગનું આમનું ગૌરવ હોય ને તો જિંદગીમાં ખોટું ના થાય. ઓળખે છે કોને? આને ઓળખે છે. એ હોય ગૌરવ હોય તો નહીં થાય, ડગલું જ ના થાય. એક જણે ખરેખર ઓફિસના ટેબલ ઉપર સંસ્કૃતનું એક વાક્ય છે, સુભાષિત છે, એ લખીને મૂકેલું, એ તત્વયીન ઉપપદ્યતે. એનો અર્થ થાય છે, બહુ સરસ વાત, આ તને શોભતું નથી. બોલો, હવે કાંઈ પણ થાય ને કોઈ પણ આવે ને કાંઈ પણ વાત કરે, સાહેબ પતાવી દો ને સાહેબ, હવે આટલા તમારા એટલા, આ તને શોભતું નથી. એક જ સૂત્ર જીવનમાં, સૂત્ર હોય ને પકડાઈ જાય તો તારી જાય, આ તને શોભતું નથી. મયારામ ભટ્ટે પોતાની પાસે જે કઈ મૂડી હતી એ બધી વેચી, વાસણ વેચી, બીજું કઈ વેચી, પેલી ચાંદી લાવીને એટલું જ કડલું એવા જ વજનનું એવું જ સોની પાસે બનાવીને પાછી જોડી કરી. એ કે મારે માજીને દેવું છું. હવે માજી વર્ષ પછી આવ્યા એટલે માજીને 2 કડલા આપ્યા. માજી જોઈ રહ્યા કે મારે એક જ હતું. કે ભટજી કઈ હોય કઈ, તમે મારી પરીક્ષા કરો છો? એક થોડું હોય? અરે બાપ, એક જ હતું મારા વાલા, આ 2 નહોતા. ના, હું ન માનું. હું આગળ પાછું લઈ લો, તમને એમ થાય કે ના આ ઓલું છે. ના, મારા દીકરાના હમ, દીકરાના સોગંદ ખાધા ત્યારે ભટજીએ કીધું, સાચું તમે નહીં મૂકી ગયેલા? એક જ મૂકી ગયેલા? તો હા, એક જ મૂકી ગયેલા. ત્યારે પાછું લીધું. કોના ગૌરવ ઉપર કર્યું? હું કોનો છું એમ જયારે ગૌરવ થાય ત્યારે જ એને ધર્મ, નિયમ, વ્રત, ઉપાસના બધું જ ટકે. અને જુવાનીનું તો જ ગૌરવ છે. પારાથી આ ન થાય. સૂત્ર પકડવા જેવું છે, તત્વયીના ઉપપદ્યતે, આ તને શોભતું નથી. બોલો, એક જ સૂત્ર એમને ગોખે રાખે તો આ તને શોભતું નથી, જુવાનીને શોભતું નથી. જુવાનીનો ગૌરવ કરો, ગર્વ મૂકી દો, ગૌરવ કરો. 6 બાબતો છે ને એ યૌવનનો નાશ કરે છે. એ સમજવા જેવી છે. યુવાનીને તોડી નાખે. 6 બાબતો. પહેલી, અતિ ખાવું. જાણે અમુક લોકો તો ખાવા જ જીનમાં છે. આજે તમે જોયું ને પેપરમાં, પાણીપુરીનું જોયું ને, વાંચ્યું ને, સિટી ન્યૂઝનું જે પાના આવે એમાં જોયું ને કેવું. અને વાત સાચી છે ને, પગથી લોટ મસળાતા હોય, તેલ સડેલા ને એવા જ વાપરવાની, કે તાજું. એનો જવાબ તમે જુઓ કે તાજું ને સારું ને એવું બધું તેલ વાપરીએ તો પૂરી ભાંગી જાય છે. એટલે આવું આમ ચીકણું જ તેલ વાપરવું પડે, ક્રૂડ જેવું, પૂરી ભાંગે નહીં. આવું બધા લોકો ખાય જ છે. અતિ ખાવું, જયારે જો બધા ખાવાનું ચાલે. યુવાનીમાં ખરેખર ભાઈ તપશ્ચર્યાનો કાળ છે એક દ્રષ્ટિએ. ત્યારે માણસ સહન કરી શકે છે, વ્રત કરી શકે, તપ કરી શકે. ગઢપણમાં પછી કરવું હોય તો એનો હવે એસિડિટી થતી હોય, શરીર લથડી જતું હોય, શુગર લેવલ ઘટી જતું હોય, તો પરણે ખાવું જ પડે. અને તમે કહો 5 કલાક ભૂખાયો રહે તો એ ગોથું ખાઈ જાય. અને પછી કે મારે એકાદશીનો ઉપવાસ કરવો થતો તો ત્યારે કર્યો નહીં. આ યુવાનીમાં છે, અત્યારે યુવાનીમાં જ વ્રત થાય. 10 કલાક ભૂખ્યો રહ્યો, 2 દિવસ ભૂખ્યા વ્યા જાય તો વ્યા જાય, એમાં થાય. યુવાનીમાં વ્રત થાય, તપ થાય, જપ થાય, સાધના થાય. બેસવું હોય ત્યારે બેસાય. આ ઘણા ને આપણે પૂછે ભાઈ તમે સભામાં આવીએ પણ સામે પછી વાહો ફાટે છે, બેસવું છે પણ હવે ક્યાં બેસવું, પછી આમ દિવાલે ગોઠવાઈ જવું પડે, બધું ગોઠવાઈ જવું પડે. તો બેસાતું હોય બેસાય, નહીં તો ના બેસાય. શું કરે? યુવાનીમાં થાય. પણ ઘણા લોકો તમે સાંભળ્યા છે, ગામડામાં તમે જો, શહેરમાં તમે એવું નહીં હોય, બીજી રીતનું હશે. ગામડામાં હજી ક્યાંક ક્યાંક સંભળાય. જુવાની હોય થઈ જા ભાઈડો, શું ઠળિયા હોતી 2 કિલો ખજૂર ખાઈ જાવી, કપાસે 1 કિલો ખાઈ જવા. એટલે આના માટે જુવાની છે. ઠળિયા હોતી ખજૂર ખાઈ જાય, કપાસિયા, એ તો ડોબા ખાય જ છે. તો તારામાં એમાં શું ફેર? તું વ્રત કર, તપ કર, કઈક સાધના કર, તો તારી યુવાની છે. એટલે કે
બાળપણમાં મસ્તી હોવી જોઈએ. બાળક છે ને ખેલતું કૂદતું રમતું જ હોવું જોઈએ. ઘણા લોકો અમારી પાસે ફરિયાદ કરીને આવીને કે સ્વામી આ છોકરો તોફાન બહુ કરે છે. તે ગઈઢો છે. કોઈ દાદાએ કઈ તોફાન એવી રીતે કર્યું? ગલગોટિયા સોફા ઉપર આમ આમ કરે છે. અમારા દાદા સોફા ઉપર ગલગોટિયા બહુ મારે છે. હું છીક ખાય તો ચોખ્ઠા પડી જતા હોય. શું કરે? શું કરે? છોકરામાં મસ્તી જ હોવી જોઈએ. ભગવાનના બધા અવતારો કે બાળપણમાં કેવી મસ્તી કરી. છોકરાને મસ્તી જ કરવા. એ મસ્તી કરે તો જ એને પચે. એ કુદરત તમે ના છે ને એના માટે બધું કુદરતે જ નક્કી કર્યું હોય છે. અને ઘણા જોજો મસ્તી કર, ઘણા છોકરા એવા હોય ગોરમાં જેવા હોય, જ્યાં બેહાડો હોય ત્યાં બેહી રહ્યા. ગોળા જેવી નાની માટલી બાંધી હોય, કતડી જેવી ફાંદ હોય, બાજરાના ડુંડા જેવા હાથ હોય, લસણની કળી જેવું નાક હોય, કપાસિયા ચોટાડે એવી આંખ્યું હોય. અને પછી શું કે અમારો છોકરો હાથ ખોટનો છે. હાથ ખોટનો હાથે ખોટ આમાં છે. નાકમાં ઇન્ડિકેટર્સ ચાલુ હોય પાછું. બાળપણમાં મસ્તી, યુવાનીમાં ભક્તિ જોઈએ અને વૃદ્ધાવસ્થામાં મુક્તિ જોઈએ. વ્યસનો, વાસનાઓ, મોહ, મમતા, પરિવાર, આ તે બધામાંથી છૂટીને બસ મુક્ત દશામાં બેઠો હોય. કોઈ પડોજણ નહીં. આપણને કોઈ પૂછે ન પૂછે કશું નહીં. અમે શું કરીએ? હરિભજન કરીએ. આવું હોવું જોઈએ. હવે એની જગ્યાએ બસ અતિ ખાઈને યુવાનોનો નાશ થાય છે. જેટલું વધારે ખાય એટલું પ્રાણને એને પચાવવા માટે વ્યય કરવો પડે. પણ ખાવાના શોખીનો હોય, જ્યાં જ્યાં મળે ને ક્યાં સારામાં સારું મળે છે. રાયપુર ગોટા ખાઈ આવીએ. આ જેલવાળા બનાવે ભજીયા બહુ સારા બનાવે. લક્ષ્મીના ગાંઠિયા એટલે કેવું પડે, કેવું પડે. એમાં ચટણી તો મેદાન મારી જાય છે. કેવું? કાશીરામ હોલ પાસે જે કાશ્મીરી પાન બનાવે છે, લે 100 રૂપિયા પણ વસૂલ છે. વાત તમે ભરૂચની ખારી સિંગ નહીં ખાધી હોય નહીં? એ દાણો જોવો ભરાવદાર પેપડા જેવો. તમે ઓહો ખાવાની જ વાત. બહુ ઘણા આમ ભજીયાના નામ લ્યો ને તેમ ભડમ પાણી આવી ગયું. એક દાદા આપણે હમણાં વાત કરી તે તળાવ મોટો ઊંડો કૂવો, એને કાંઠે બેઠેલા 2-3 ડોહા. એમાં એક બાપાને હા છીંક આવી, ચોખ્ઠું પડી ગયું કૂવામાં. આવી અવસ્થા. તે ચોખ્ઠું તો તળિયે ગયું. બાપા તો વિચારા વિમાઈ ગયા કે હવે હાલું કરવું શું? આ તો તળિયે ગયું. એમાં એક જુવાનીઓ આવ્યા. શું વિચારમાં પડી ગયા, શું દુઃખી થઈ ગયા. ગઈઢિયા બધા 2-5 બેઠા. અરે બાપા આંખમાં આંસુડા આવી ગયા. આ ચોખ્ઠું પડી ગયું, 1000 રૂપિયાનું નવું તળિયે વહી ગયું. અબઘડી આવી જાય. બજારમાં ગયો, ગાંઠિયા લઈ આવ્યો. ઉપર વેર્યા, ચોખ્ઠું ડબ દઈને ગાંઠિયા ચોટી ગયું. તળિયેથી 2 ચોખ્ઠા ઉપડ્યા બોલો, અને ગાંઠિયાને બાજી પીડ્યા. એલા ગગા તે તો મેદાન માર્યું કે હું રોજ તમને જોઉં છું લક્ષ્મી ગાંઠિયા ખાતા, રોજ જોઉં. એ ચોખ્ઠું હેવાઈ ગયું હોય. અમુક ટેવ છે ને મારી નાખે. હતી તે ખાવાની વાત. એક જણાને કોણ જાણે રાતે સૂતો હશે, તે મોઢું ખુલ્લું રહી ગયું, તે એમાં સાપ ગરી ગયો નાનો. ઘણાને પાલી જડે મોઢા પોલાળી જાય. આપણને એમ થાય આમાં દેડકા રાયતું રહેતા છે. તે એમાં સાપ ગરી ગયો પેટ. એટલે ઓલો એવો બિચારો મૂંઝાય આમ થાય તેમ થાય. ઓલો અંદર હલ્યા રાખે, મળો તો મજા કરે ત્યાં. હવે જળ સાપ હશે એટલે મરે નહીં. અને હવે પેટમાં કઈ હક લેવા દે. હવે એ જૂનો જમાનો કઈ આવું જ નહોતું. સોનોગ્રાફી કરાવો ને આ કરાવો તે કરાવો. વૈદ જે બધા જે જાણે વૈદ બધું કરે. ગામડાનો વૈદ ખીજનું ઝાડવું હો. જેવા જાય કે જીવવું છે કે મરી જવું છે? એટલે ભાઈ જીવવું છે તો તમારી પાસે આવ્યા. શું થાય છે? બાપા શરદી થઈ ગઈ છે. દહીં ખાધું છે? નથી ખાધું. આંબલીનું પાણી પીધું છે? નથી ખાધું. લીંબુ ચૂહી ગયો છે? નથી ખાધું. તો છાશ પીધી છે? ના, કાંઈ કર્યું નથી. કાંઈ ન કર્યું તો કેમ શરદી થઈ જાય? કંઈક કર્યું છે. ઘરે મહેમાન આવ્યા હતા? હા આવ્યા હતા. તો
તો શું બનાવ્યું હતું? શ્રીખંડ ને બધું બનાવ્યું હતું. તે નહોતું ખાધું? ના. પીરસ્યું તો કોને? મેં. પીરસો તો થાય જ ને. લે આમાંથી કાઢે. પીરસો તો થાય જ ને. પીરસો આમ શરદી થઈ જાય. ગામડાના વૈદ તો ભૂગા કાઢી નાખે. એક જણ આવીને કે બાપા, ગામડાના વૈદ તો માણસની દવા એ જમાને કરતા, ઢોરની એ કરતા. એક જણ આવીને કે બાપા બાપા મારી બકરી માંદી પડી ગઈ છે. હવે એમાં પૂછવાનું હોય, થોડું મીઠું નાખીને ખાટી છાશ પાઈ દે. વહેલા જઈને ખાટી છાશ ને મીઠું નાખીને પીવડાવ્યું, બકરી મરી ગઈ, ગોટો વળી ગઈ. એટલે ઓલો આવ્યો, બાપા બાપા ખાટી છાશ ને મીઠું ખવડાવ્યું, પીવડાવ્યું, મારી બકરી મરી ગઈ. વૈદ કે ચલાવો, એક વસ્તુ નક્કી થઈ ગઈ, બકરીને ખાટી છાશ પીવડાવે મરી જાય છે. એટલે આવલાને સાપ ગરી ગયો ને, એટલે વૈદ પાસે આવ્યો. એ કે વૈદ બાપા આ પેટમાં સાપ ગરી ગયો છે, મારો હળહળ 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 કરે છે. હવે રાતે દીએ કઈ હક નથી આવતી, હુવાતું જ નથી. કાંઈક બાપા કરો. કાઢવો છે? હા, હું કહું એમ કરવું પડશે. શંકા નહીં કરવાનો, બીજો જવાબ નહીં પૂછવાનો. નહીં પૂછું બાપા, કાઢી નીકળી જાય 100%. જાઓ 100 ગ્રામ રેવડી અને 100 ગ્રામ ડાળિયા લેતા આવો. લઈ આવ્યો, મારી સામે બેસીને ખાઈ જા. ખાઈ ગયો. જા ભૈયો જા, કાલે આવજે પાછો. ભૂલો આવ્યો પાછો. 100 ગ્રામ રેવડી, 100 ગ્રામ પેલા દાળિયા, ખાઈ જા સામે. ખાઈ ગયો, ભયો જા. પણ બાપા રોજ હું કીધું નહીં, સવાલ નહીં પૂછવાનો. સાપ કાઢવો છે કાંઈ અંદર રાખવો છે? કાઢવો છે. જા. ત્રીજે દીજે આવ્યો, 100 ગ્રામ રેવડી, 100 ગ્રામ ડાળિયા, ખાઈ જા. ખાઈ ગયો, જા ભયો જા. ચોથે દિવસે આવ્યો તો કે લાવ્યો? હા. એકલી રેવડી ખા, ડાળિયા નહીં ખાવાના, અને હોઈ જા. એટલે રેવડી 100 ગ્રામ ખવડાવી, ડાળિયા ન ખવડાવ્યા. એટલે ઓલાનો આ લાંબો હુડાવ્યો. થોડી વાર થઈ ને તે સાપ બહાર નીકળીને કે ડાળિયા ક્યાં? અને વૈદ્ય પકડી લીધો. બેઠો જ તો સાણસી લઈને બહાર નીકળીને કે ડાળિયા ક્યાં? તારી જાય ના. એટલે આવી ખોટી ટેવ પાડીએ તો મરાઈ જાય. અતિ ખાવું યુવાનીનો નાશ કરે છે. રિયલ અતિ ન ખવાય, માપસર જે ખાય તો યૌવન બચે છે. હસવાની વાત નથી, જાણવાની વાત. પણ ઘણા લોકો તમે જોવો ને, ગમે ત્યારે ઉઠાડો ને ખાવાનો પર ખાઈ જાય, સુઈ જાય. બોલો, ખાઈને પાછ જાગીને સુઈ જાય. ખબર જ નથી ક્યારે ખવાય ક્યારે ન ખવાય, કેટલું ખવાય. એટલે ભોજન પારકું હોય, પેટ થોડું પારકું છે. દે ધના ધન. અમારે છે ને, આ જયારે ગુરુકુળ બંધાતું ને ત્યારે એક બાપા હતા, એ નામ અત્યારે મને યાદ નથી આવતું, કાનજી બાપા કે કરશન બાપા કે એવું કોઈ બાપા હતા નામ. ત્યાં ધરમપુરની બાજુના આવતા ને કડિયા કામના ઈંટો અંબાવતા. હવે એ જયારે વાલનું શાક ખાય એટલે ને તરત જાજરૂ જવું પડે. જાજરૂ જાય એટલે 40 વાર જાય. હવે 40 30 વાર જાય તો આપણે ઈંટો અંબાવવાનું આપણને પોસાય નહીં ને. એ ઓલો જયારે જાવ તો જાજરૂ એનું કાયમી એડ્રેસ આ તમે ન્યા દઈને ઉભા જ ને, બાપા હોય જ. આપણને પોસાય નહીં ને, મજૂરી દેવાની કામમાં તો આવે નહીં. 2 ઈંટો અંબા હમણાં આવ્યો એમ કરીને ભાગે. બોલો. પણ તોય એને આપણે કંઈક તમે કયો તમારા માટે સ્પેશિયલ શાક બનાવી દઈએ, તમને મગજ લાડુ ચૂરમા લાડુ જે કયો આપીએ, પણ તમારે કઠોળ નહીં ખાવાનું. તો એ બધું લે ખરા, આઘા પાછા જાય ને બીજાની થાળીમાં જ લઈને ખાઈ જાય. રે નહીં. આવું અતિ ભોજન યુવાનીનો નાશ કરે, અતિ ઊંઘવું યુવાનીનો નાશ કરે. ઘણા બસ હુવામાં જ માને બાયડું નથી ને લાંબા થઈ ગયા નથી. 10 11 વાગે ઉઠવાનું. એટલે તમે કોઈ દી સૂરજ ઉગતો જોયો છે? કોઈ દિવસ એ તમે સુહાની રાત શિયાળાની તમે 5 વાગે ઉઠીને વોક કરો 5 કિલોમીટર, ડાયાબિટીસ એને ઘરે બીયો જાય. ઘણા ગોદડા ઠહકાવીને જયારે પીડ્યા હોય બસ ઓય રામ. ત્રીજું, અતિ બોલવું યુવાનીનો નાશ કરી નાખે. ખરેખર બોલવામાં બહુ શક્તિ જાય છે. એ તમે બોલીએ એટલે ખબર પડે છે, તોડી નાખે.
એમાં જે સંગીત કરવું કે સાથે સંગીત હોય તો એ તો સાથ પુરાવે, વચ્ચે આરામ મળે. કાંઈ પણ ન હોય ને એમને જે 2-3 કલાક બોલવું તોડી નાખે શરીરને. આ તો બહુ ભયંકર શક્તિઓ વપરાય, કેટલું આખું શરીર એમાં કામ કરે ત્યારે શબ્દ નીકળે. માંદા પડી જાય ને આપણે પછી 2-3 દિવસ થઈ ગયું પછી ડોક્ટર પૂછે કેમ છે, અરે ઘણું બોલવો હોય પણ આવે તાકાત જોઈએ ને. હવે ઘણા નોન સ્ટોપ હોય છે, બસ એ ઉઠે એટલે સ્વિચ ઓન, ખુઈ જાય એટલે ઓફ, તોય પાછું ઊંઘમાં બડબડ બડબડ કરતા હોય. એક બેન એના ધણીને લઈને દવાખાને આવ્યા, એ કે તમારા ભાઈ ક્યાં બહુ કરે છે, બડબડ બડબડ ઊંઘમાં કરી રાખે છે. તો કે એમાં શું, દવા આપીશ બંધ થઈ જશે. બંધ નથી કરવું, સમજાય એવું કરી દો. લે એ કઈક બકબક બક કરે છે, કોના નામ લે છે મારે જાણવું છે. બંધ નથી કરવું, તમે સમજાય એવું કરી દો કઈક. હા બધા અતિ બોલવું. એક જણો જંગલમાં ફરતો તો શિકારી છે જે હોય તે, એમાં ખોપડી પડી હતી, તેની પડખેથી નીકળ્યો, તમે જોયું માણસ ખોપડી તમે નજરમાં આવી ગયું ને, એ ખોપડી પડી હતી. એની સામે આમ જરીક જોઈ, ખોપડી બોલી હેલો કેમ છો. લે હવે આ તો શિકારી જનુની માણસ એટલે ડર્યો નહીં, બાકી આપણને શું થાય. ખોપડી બોલે હેલો કેમ ભાઈ, લાગે કેવું હે. બોલો કે અરે શું તમે બોલો, કેમ ના બોલીએ, બેસો બેસો વાતો કરીએ. વાતો માંડ્યા કરવા. આ પૂછ્યું રાજા આવો છે, અહીં આવું છે, ફલાણું તેવું છે, જંગલમાં હતા, હું આમ હતો ત્યારે આમ હતું, બધી વાતો કરી. પણ આ કે તમે આટલું બધું જાણો છો તો તમે માથું કેવી રીતે કપાઈ ગયું, કેવી રીતે મોત થયું તમારું. બસ બકબક કરવાથી, બોલ કરવાથી માથું કપાઈ ગયું. અને પછી મીઠી મીઠી વાતો કરી. પણ આ કે ગજબ જો ખોપડી બોલતી મેં પહેલી વાર જોઈ. બોલે જ ને, પણ કે 1 મિનિટ હું આવું હમણાં. એ ગયો, રાજાને જઈને વાત કરી. ચમત્કાર છે, જંગલમાં એક જગ્યાએ ખોપડી બોલે છે. રાજા કે એલા ખોપડું તો બોલતું છે. હા નજર સામે. મારું અપમાન કરે છે તું? અપમાન નથી મહારાજા, નજરે જોયેલી વાત છે, આવો મારી સાથે, ખાતરી વાળી વાત છે. એમ આવ્યો રાજા, આ ખોપડી પાસે આવીને ઉભો રહ્યો. બોલો તો ઓલી બોલે જ નહીં, કેમ એને બોલવું ત્યારે બોલે. અરે હું તમને કહું છું, તમે મારી યારે કેવી ડાઈ વાત કરતા, બોલો. કઈ બોલે નહીં. રાજાએ કીધું આટલા માટે તે મારો મને બોલાવ્યો, અને મને શું તું ભોટ જાણે છે. તલવાર કાઢી સાપ દઈને માથા ઉપર માર્યું, માથું કરી દડી ખોપડી પાસે ગયું. ખોપડીએ પૂછ્યું તારું મોત કેમ થયું. બકબક કરવાથી, બોલ કરવાથી માણસના માથા કપાઈ જાય. અતિ બોલવું યુવાનીનો નાશ કરી નાખે, વાત સાચી છે. અતિ શ્રમ ચોથું યુવાનીનો નાશ કરી નાખે. માપમાં હોય, શ્રમ પણ માપમાં હોય. બરાબર, આરામનો સમય ન મળે, ખાવાનો સમય ના મળે. ઘણા તમે જો સવારથી હા નીકળી જાય, ઘણા એવા હોય છે. આપણે કોક શિક્ષકની આપણને દઈ આવો ટ્યુશન કરતા એ ઓલા ગુટકા ખાઈને દાડો કાઢી નાખે. ખાવાનો સમય નહીં, પીવાના, આમ લાખો રૂપિયા દેખાય સામે. એટલે ભાઈ કોઈ ધંધામાં એવું હોય, ઘરના રાયડું નાખતા હોય બધા. ભાઈ તમે સમય, અમને ઘણીવાર ઘણા કહો, તમે એક આને નિયમ આપતા જાઓ, સમય જમી લે. કારણ કે સામે હવે ઘરાકી જામી હોય ને ત્યાં જમવાનું ક્યાંથી યાદ થાય, જમવા જાય તો આ બધું ભીયું જાય. વાત સાચી હશે, પણ અતિશ્રમ માણસને યૌવન તોડી નાખે. અને અતિ વિષયાશક્તિ, સ્ત્રી આસક્તિ, વિષયો, બ્રહ્મચર્યનો ભંગ કરવો, મર્યાદા મૂકીને વિષયોનો ભોગ કરવો, એમાં કોઈ કુટેવ સુટેવ આ તે બધું કાંઈ જાણવું જોણવું વિચારવું નહીં. આજના ડૉક્ટરો તો તમને બહુ ઊંધે રસ્તે ચડાવે છે, એ તમને હું ખાતરીબંધ વાત કરું છું. એમાં તો બધા એવું જ કે એમાં કોઈ બ્રહ્મચર્યની જરૂર જ નથી, સંયમની કોઈ જરૂર જ નથી. આવું બધું કંઈ યૌવનને તો બહુ જ એ લોકોએ આખા સમાજનું અહિત કરતા હોય તો સેક્સોલોજીસ્ટ ડૉક્ટરો કરે છે. પણ અતિ વિષયાશક્તિ ભોગ યૌવનનો નાશ કરે છે. અને છેલ્લું છે વ્યસન, યૌવનનો નાશ કરે છે. એક છે ફાયદા છો, વ્યસન તમે આ કરો કોઈ પણ જાતના તો 3 ફાયદા છે, કરવા જેવા છે. એક બીડી સિગરેટ આ તે બધું ખાનારા પીનારા હોય ને, ચાય પીતા, બધું કોઈ પણ જાતનું વ્યસન હોય એને 3 ફાયદા થાય. એક
એને ઘેરે કોઈ દિવસ અનાજની તંગી ન પડે. આ તમે લખી જ રાખજો, અનાજની તંગી જ ના પડે. બીજું, એને ઘરે કોઈ દી ચોર ન આવે. અને ત્રીજું, એને ક્યારે ગડપણ ન આવે. 3 ફાયદા થાય. અનાજની ક્યારે તંગી ના પડે. બોલો, વ્યસન કરતો હોય એને જમવાનું મૂકો, 1 રોટલીએ ઠંકાઈ જાય, એને પડે તંગી? ખાઈ જ ના શકે. આ તમે જો ચાય પી રોજના દિવસના 10-15 કપ ચાય પી જાય, એ રોટલી શું જમે? અને જેને કાંઈ વ્યસન ન હોય મૂકો, તમારે સામે લાડવા મૂકો, આપણને એમ થાય હમણાં પીરસવા વાળાને ચાવી જાય. અને હવે આવી જાય 2 રોટલી ને 1 ભૂલકો થોડું ભાત. અમે કોઈ એવા આવી જાય ને, એટલો ભાત મૂકજો. એટલે આટલો તો આમ પૂજનમાં મૂકીએ છીએ, એટલો પૂજનમાં 5 કોળિયા મૂકીએ ને, એમાં 5માં નથી થાય એટલું તો એટલે હમણાં ચા પીધી ને. વ્યસન કરનારા અનાજની તંગી પડે નહીં, એને ભાવમાં તકલીફ વાંધો ન હોય. કઈ કઠોળ ખાય, શું એટલું કઠોળ ખાય, શું ખાય કે વ્યસન ન હોય. અરે ભાઈ, વાત મૂકી. અને બીજું, ચોર આવે નહીં. કારણ કે પછી વ્યસન કરી કરીને ફેફસા ખખડી ગયા, જયારે જોવે ત્યારે રાતે ઠહકા ખાતો હોય. ચોર કે જાગે છે એટલે આવે જ નહીં. અને આ સૂતો જ ન હોય, ઠહકા જ ખાતો હોય. અને ત્રીજું, ગડપણ આવે નહીં. કારણ ગડપણ આવ્યા પેલા જ બીગો જાય, કારણ કે રસ્તો જ ખોટો પકડાડો છે. દરબારો 2-3 હતા, બહારગામ જવું હતું. આ વાત આમ બધી રીતે બહુ સરસ છે, જીવનની દ્રષ્ટિએ. પેલી રીતે એ ઘોડા લઈને નીકળ્યા, જવું તું બહારગામ. 3 કાઠીઓ નીકળ્યા. હવે એવી ચલમો પીવાના એના શોખી 2-5 ગાઉ વિયાઈ ગયા છે ઘોડા ઉપર, અને એમાં ચલમ પીવાનું મન થયું. એટલે ઘોડા ઊભા રાખ્યા અને ચલીમું હળગાવી આમ જલાવવા માટે ફૂંકું લે. પણ હાલો પવન આમ સામે આવે એટલે ઠરી જાય. દિવાસળી જે મૂકે ને એ ઠરી જાય, ચલમને અડે નહીં. પવન આમ આવે એટલે સેજ ઘોડા ફેરવી નાખ્યા. એટલે આમ આડું થઈ ગયું ને, એટલે ચલમો સળગી પીધી નશામાં હાલ્યા, એમને ઉપડ્યા. પાંચ ગાવ ગયા, ચલમું તોર ચડી ગયો, વાતુના ફડાકા મારતા જાય. ત્યાં ઝાડવા દેખાણા, ગોંદરું દેખાણું. ત્યાં એક હામતું ભાઈ કે, હનુભા, હા આપણા ગામ જેવું જ ગામ છે, એવો જ કુવો, એવી જ વાડીઓ, આંબલીનું ઝાડે જો ને આપણે ગામ છે એવું જ. ઘોડા તો પ્રાણી છે, ટેવાયેલા હોય તો એની શેરીઓમાં હાલ્યા. મકાને પણ આપણા ગામ જેવા જ છે. ત્યાં તો એની ડેલી અને ખડકી આવીને ઘોડા ઉભા રહ્યા. ત્યાં ઘરના હતા બારણા ખોલ્યા. આમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. એલા હેઠા ઉતરો, હેઠા ઘરે મર્યા તમે બધા. હે દરબારું બોલ્યા એ જાણવા જેવું છે. આમ તો વાત હા હા આપણે તો ન સમજ્યા, પણ ઘોડા ન સમજ્યા કે હવળા કર્યા, પછી હવળા કર્યા નહીં. દિશા જ ખોટી પકડાઈ ગઈ. વ્યસન છે એ આપણી દિશા ખોટી પકડી લે છે. યૌવનનો જીવનનો નાશ કરે છે. જીવનમાંથી વ્યસન અને ફેશન 2 નીકળી જાય તો બધા સુખી થઈ જાય. આ વ્યસન અને ફેશન દાટ કાઢી નાખે છે. એક નાનકડી વાત સમજાય તો મજાની. આજનો માણસ, આજનો યુવાન રીંછની જેમ વાળ વધારે છે, જાફરા વાઘની જેમ નખ વધારે છે, ગેંડાને ચામડી જેવા બરછટ મોટા જીન્સ પહેરે છે, ઊંટની જેમ પાન મસાલાને ગુટકા ચાય ચાય કરે છે, ભેંસની જેમ સ્વિમિંગ પુલમાં પીડ્યા નાયા કરે છે, ઝરખની જેમ પરસ્ત્રીને તાક્યા કરે છે, બિલાડીની જેમ રાતે પાપાચાર કરવા માટે ચૂપ ચૂપ તબલે ફર્યા કરે છે, વાંદરાની જેમ ડિસ્કો ડાન્સને જેમ તેમ એલફેલ કૂદકા મારે છે, કૂતરાની જેમ વાત વાતમાં લડી પડે છે, ગધેડાની જેમ બરાડા પાડે છે, મગરની જેમ સોફા ઉપર આડોટા કરે છે, કાગડાની જેમ બીજાના દોષને છિદ્રો જોયા કરે છે, દોષના દુર્ગુણ જોયા કરે છે, અને બકરાની જેમ હાથમાં જે આવે એ ખાઈ ખાઈ કર્યા કરે છે. બિલીવ ઇટ ઓર નોટ, માનો યા ન માનો, માણસમાં એક માણસ નહીં, બીજા કેટલાય જાનવર વસે છે, એ નક્કી છે. એક માણસ નથી,
બહુ બધા જાનવરોમાં અને માણસ આજની યુવાનીમાં આ બધું જ તમને દેખાશે. માટે યુવાનીનો ગર્વ નહીં, પણ જો એનું કોઈ ગૌરવ કરે કે હું કયા દેશનો યુવાન છું, કયા સત્સંગનો યુવાન છું, કયા કેની પાસે બેઠા છીએ, કેના શાસ્ત્રો પીધા છે, ક્યાં મારા ઈષ્ટ છે, કયો મારો સંપ્રદાય છે, કયા ગુરુની મને કંઠી છે અને કયું મારું કુળ છે, એનું જો માણસને ગૌરવ, તમારી જુવાનીનું ગૌરવ હોય તો એનાથી સર્જનાત્મક કામ થશે. માટે ગૌરવ યુવાનીનું કરવાનું, પણ ગર્વ ક્યારેય કરવો નહીં.